દીક્ષા જોશીનું સ્વાગત છે તો સાગર કાથરોટિયા શોમાં. પોડકાસ્ટ મારા માટે બહુ ડિફિકલ્ટ છે મારી રીતે. અત્યારે તો હું ઇગ્નોર કરું છું કેમેરાઝને, એટલા માટે ના, છે જ નહીં કેમેરા. છે જ નહીં. હા, ચલો આપણે આમ અવોઇડ કરીએ કેમેરાઝને, આપણે વાત કરીએ આપણે વાતો ખાલી. લાઈફના કયા પોઈન્ટ ઉપર એવું વિચાર્યું કે એક્ટર બનવું છે? આમાં 100% પ્યોર પહાડી ગર્લ. રાત્રે સપના કઈ લેંગ્વેજમાં આવે છે? હિન્દીમાં આવે છે. અને ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધૂનકી વોઝ પ્રતીક. આઈ ફાઉન્ડ માય ફેમિલી ઇન પ્રતીકભાઈ. આઈ એમ નોટ અ ગુજરાતી, બરાબર? મારા રૂટ્સ જ નથી, પણ છતાંય મને આટલો બધો લગાવ છે. બિઝનેસમાં, ઇવન સ્પોર્ટ્સમાં, જ્યારે આપણા ગુજરાતી પ્લેયર્સ કે આપણા ગુજરાતી બિઝનેસમેન કે જેને આમ કહેવાય ને કે આમ વિશ્વ લેવલે જ્યારે ગુજરાતનો ડંકો વગાડે ત્યારે આપણને એવું લાગે કે નહીં, આ આપણામાંથી એક છે. આપણામાંથી એક છે. ગુજરાતી ફિલ્મોમાં કામ કઈ રીતે મળે? વોટ ઇઝ સક્સેસ ફોર દીક્ષા જોશી? હા, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણી સાથે છે ગુજરાતના વેરી ટેલેન્ટેડ એન્ડ બ્રિલિયન્ટ એક્ટ્રેસ દીક્ષા જોશી. આજના પોડકાસ્ટમાં અમે બહુ જ ખુલીને મન ભરીને વાતો કરી છે. ખાસ આજના પોડકાસ્ટમાં અમે એકદમ રો અને ઇન ડિટેલ કન્વર્ઝેશન કર્યું છે, તો તમને પણ બહુ જ મજા આવશે. સો દીક્ષા જોશી ઓન ધ સાગર કાથરોટિયા શો. હાય, દીક્ષા જોશીનું સ્વાગત છે તો સાગર કાથરોટિયા શોમાં. થેન્ક યુ. એટલે તો કોંગ્રેચ્યુલેશન ડેબ્યુ પોડકાસ્ટ માટે. હા, એટલે એ કર્યો તો, પણ એ હજી બહાર નથી આવ્યો. અચ્છા. અને બહુ ટાઈમ પહેલા કર્યો તો. અચ્છા, તો ઓકે. અને હવે હું બહુ ટચમાં નથી રહી, એટલે મીડિયા ફ્રેન્ડલી બહુ નથી એવી રીતે કે બહુ સ્પંકી આન્સર્સ નથી આવતા મારી અંદરથી. કઈ નહીં, તો આપણે નોર્મલી શરૂ કરીએ. હા, આપણે આમ અવોઇડ કરીએ કેમેરાઝને, આપણે વાત કરીએ આપણે વાતો કરીએ. ખાલી. તો શું ચાલે છે લાઈફમાં? લાઈફમાં અત્યારે તો કાશી રાઘવ આ જ ચાલે છે. કારણ કે કાલે ટ્રેલર રિલીઝ થયું. હા, તો હું જસ્ટ કાલે જ આવી અને બહુ જ નર્વસ છું અત્યારે, અને એક્સાઇટેડ પણ છું, કારણ કે આટલું સરસ કંઈક બની ગયું છે એન્ડ વી વોન્ટ કે ઓડિયન્સ આવે, એ જુએ અને મજા લે. આવી કોઈ એક નવા ટાઈપની ફિલ્મ આવે છે, કંઈક નવું આવી રહ્યું છે, અને બધા જ ડિપાર્ટમેન્ટ્સે બહુ જ સરસ કામ આમાં કર્યું છે. તો નહીં, સાચી વાત છે. મેં હા. બી કાલે ટ્રેલર જોયું, બરાબર, હા. તો બહુ જ સરસ લાગ્યું. બરાબર. એક વસ્તુ કહું ને તો કે તમારામાં જ તમારા જે અભિનય હોય છે, બરાબર, એની અંદર તમે જે આમ કહેવાય ને ગુજરાતી ભાષામાં એવું કહેવાય કે જીવ અંદર તમે ફૂંકીને જે પૂરો છો, બરાબર, એ આમાં બી દેખાય છે. રાઈટ. હા, તો એ ઝોનમાં જ્યારે હું હોઉં ને હા. ત્યારે તમે પણ આવો ને મારી જોડે વાત કરવા, તો હું આમ જ દેખાઉં તમને. શું છે અત્યારે વાત કરવી, એટલે આમ જ્યારે પેલા કાશી રાઘવના સેટ પર હા, હું હા. એટલી બધી કાશીમાં હતી કે અમુક વાર આ કોન્સ્ટન્ટ હતું મારું, કારણ કે એ ટેન્શનમાં હતી હું કોન્સ્ટન્ટલી કે બચ્ચી ખોવાઈ ગઈ છે ને જતી રહી છે ક્યાંક. તો બધા જ સીન સખત ઇન્ટેન્સ હતા, એટલે કટ પછી બી હું આમ આવી જ હતી. એટલે ધ્રુવ મને ઘણી બધી વાર કહેતો કે અરે Relax. કટ થઈ ગયું છે, રિલેક્સ કરી શકે છે તું. પણ એ શું કે તમે એવા પ્રોસેસમાં હો ને, કોન્સ્ટન્ટલી તમે ઇન્ટેન્સિટી એક્સેસ કરતા હો તો બોડીમાં એ આવી જ જાય, નેચરલ છે. તો એવું થતું હતું ઘણી બધી વાર. તો આજે તમે આવા ટાઈપના મતલબ અલગ અલગ કેરેક્ટર પ્લે કરો છો, બરાબર. એક હું તમને ખાસ સ્પેસિફિક કહીશ કે કરસનદાસ પે એન્ડ યુઝમાં તમારું જે કેરેક્ટર હતું, હા, 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 જયેશભાઈ જોરદારમાં જે કેરેક્ટર હતું, હા. પછી આ કાશી રાઘવનું, બરાબર. તો આ કેરેક્ટર અંદર આમ કહેવાય ને કે આમ એક્ઝેક્ટ તમને વર્ડ કહું તો ઘૂસી જાઓ અંદર, બરાબર. તો એના માટે પહેલાં શું પ્રોસેસ હોય કે તમે શું ફોલો કરો છો? પહેલા તો જો કેરેક્ટર ગમી જાય ને તો ઘૂસવાનું મન થાય બહુ જ. એટલે એમાં એ આપે આપ થાય. ધ ડિરેક્ટર્સ ઓફકોર્સ, એ સૌથી વધારે ડિરેક્ટર્સ જ હેલ્પ કરી છે મને. કરસનદાસમાં તો આઈ ફીલ કે 100% કેડીભાઈની મહેનત છે, ડેફિનેટલી. એમને બહુ જ મારા પર ટ્રસ્ટ કર્યું, અને ઇટ્સ સેમ વિથ આઈ થિંક ધ્રુવ અને દિવ્યાંગ. આ ત્રણેય ડિરેક્ટર્સે, ઇનફેક્ટ એવરી ડિરેક્ટર દેટ આઈ વર્ક વિથ, મોસ્ટ ઓફ દેમ દે હેવ ટ્રસ્ટેડ મી સો મચ. અને એટલે જ હું આપી શકી હતી એ બધું જ, જે વોટ એવર દે વોન્ટેડ ફ્રોમ મી, એ બધું એટલા જ માટે હું એક્સેસ કરી શકું છું. એ કારણ કે મને ખબર છે કે આ મારો ડિરેક્ટર છે, મારા પર ટ્રસ્ટ કરે છે, એને ખબર છે કે આ મારી અંદર આ પોટેન્શિયલ છે, મારી અંદર આ કેપેબિલિટી છે, તો હું કાઢી શકું છું. તો એ ટ્રસ્ટ ફેક્ટર જે છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આઈ ફીલ એ ટ્રસ્ટ મને જ્યારે ડિરેક્ટરથી મળે ત્યારે મને બહુ ઈચ્છા થાય છે કે હું આને છે ને બધું જ આપી, લાઈક જીવ આપી દઉં મારું, એ ઈચ્છા થાય છે. તો આઈ થિંક એ જ થયું છે આ બધી ફિલ્મોમાં. જ્યારે તમે ટ્રેલર કે મૂવી કે એવું જોવો, બરાબર, ત્યારે તમને કાશી રાઘવની વાત કરું, બરાબર, તો કાશી દેખાય કે દીક્ષા દેખાય? હા, મને તો કાશી, એટલે અત્યારે બધા લોકો કહી રહ્યા છે કે
બહુ જ અલગ લાગી રહી છું હું આ ફિલ્મમાં, અને બહુ જ અલગ એક કેરેક્ટર દેખાઈ રહ્યું છે, એક કેરેક્ટર છે એમ. હું ક્યારે મારા કામથી બહુ 100% સેટિસ્ફાય નથી હોતી. તો આ ક્વેશ્ચન એટલે મેં તમને કારણ કે ઓડિયન્સ હોય ને, ઓડિયન્સ એને તો જો જે એને તો કેરેક્ટર છે ગમે, એ દેખાવાનું છે, બરાબર? દેખાવાનું છે. પણ પોતાની જાતને આપણને જ ખબર છે કે આ જગ્યાએ ક્યાંક કદાચ હા, આવું એટલે થયું, આ થયું. મને એવું લાગે છે કે આમાં પ્રયત્નો તો 1000% કર્યા છે, આમાં જીવ આપી દીધો છે, એમાં કોઈ એ દેખાય છે. હા, वो बिल्कुल भी झूठ नहीं है. પણ આઈ ફીલ કે જેમ હું એઝ એન એક્ટર ગ્રો કરીશ, એમ મારી પરફોર્મન્સમાં પણ ગ્રોથ આવશે. એ ટાઈમસર જ આવશે. એ મારે પણ એક્સેપ્ટ કરી લેવું જોઈએ કે હું તરત 1 મહિનામાં ફેન્ટાસ્ટિક એક્ટર નહીં બની જાઉં. એ પ્રોસેસ, એ ટાઈમ લાગશે, અને એ હું આપવા રેડી જ છું, આખી લાઈફ આપવા રેડી છું. સો દીક્ષા, લાઈફના કયા પોઈન્ટ ઉપર એવું વિચાર્યું કે એક્ટર બનવું છે? એ તો નાનપણથી કદાચ હતું જ અંદરથી કે કારણ કે હું વધારે કમ્ફર્ટેબલ સ્ટેજ ઉપર હતી એઝ કમ્પેર ટુ રિયલ લાઈફ. જેમ કે પોડકાસ્ટ મારા માટે બહુ ડિફિકલ્ટ છે મારી રીતે. અત્યારે તો હું ઇગ્નોર કરું છું કેમેરાઝને, એટલા માટે ના, છે જ નહીં કેમેરા. છે જ નહીં. હા, ચલો, બધું ઓફ છે, બરાબર. પણ તો નોર્મલી વાતો કરવાની એ મારા માટે ડિફિકલ્ટ હતું એઝ કમ્પેર ટુ સ્ટેજ પર કોઈ બીજો કેરેક્ટર મને મળી જાય તો એની લાઈફ હું જીવી લઉં, એમાં મને મજા આવે. એમાં તમે મને ક્રિટિસાઇઝ બી કરો, મને મજા આવે કે હા, મારા કેરેક્ટર વિશે કીધું ને, મને વાંધો નથી. પણ રિયલ લાઈફમાં મને બહુ ડિફિકલ્ટી હતી, એટલે હું ઇન્ટ્રોવર્ટ હતી સ્કૂલ ટાઈમમાં. तो ત્યારે મને खबर पड़ी कि मुझे तो फ्रीडम स्टेज पे महसूस हो रही है, मुझे फ्रीडम लाइफ में जो चाहिए वो मुझे स्टेज पे मिल रही है. તો સબકોન્શિયસમાં ત્યારે આપણે એટલા ઇન્ટેલિજન્ટ ના હોઈએ કે આમ બધું 2+2 એવી રીતે, પણ હવે ખબર પડે છે કે ઓકે, ત્યારથી જે સીડ હતો, એ કીડો હતો કે હા, એ આગે જાકે સ્ટેજ पे काम करना है, स्टेज पे जाना है. મને એવી કદાચ ઈચ્છા પણ નથી, કદાચ સપનું પણ નહોતું કે હું ફિલ્મ્સ કરીશ, દૂર દૂર સુધી નહોતું. સિનેમા એઝ અ મીડિયમ મને બહુ પાછળથી ગમવા માંડ્યું છે, પણ મારું ફર્સ્ટ લવ વોઝ ઓલવેઝ થિયેટર, એન્ડ ઇટ વિલ ઓલવેઝ બી થિયેટર. તો એક્ટિંગ ફોર મી ઇઝ થિયેટર. એન્ડ હવે ધીમે ધીમે રહીને એ સિનેમામાં કેમેરા સામે પણ એક્સપ્લોર કરવાનો મોકો મળી રહ્યો છે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ. પણ એ નાનપણથી જ હતું. પણ છે ને, એક્ટિંગ એઝ અ કરિયર બનાવવાની ઈચ્છા નહોતી, એક્ટિંગ કરવાની ઈચ્છા હતી. એટલે કેવું કે હું સાથે, એટલે ફોર ઇન્સ્ટન્સ મારું કરિયર રાઇટિંગ, એઝ અ રાઇટર હું કામ કરતી હોઉં, બરાબર, એઝ અ જર્નલિસ્ટ કામ કરતી હોઉં કે વોટ એવર XYZ, પણ સાથે સાથે હું થિયેટર કરું એવી ઈચ્છા હતી. ક્યારે એવું નહોતું કે હું આનાથી પૈસા કમાઉં, એ મગજમાં નહોતું. તો સિર્ફ પ્યાર થા. સો આપણે જ્યારે વાત કરીએ છીએ, બરાબર, ત્યારે વાતમાં તમારા હિન્દીમાં થોડુંક જતું રહે, જેનાથી ઓડિયન્સને એ વસ્તુ કહેવા માંગીશ, ઘણાને નહીં ખબર હોય કે દીક્ષાનો જન્મ છે લખનૌમાં થયો છે, રાઈટ? યસ. અને તમારા મમ્મી પપ્પા ક્યાંથી? બેઝિક ઉત્તરાખંડથી છે. આમાં 100% પ્યોર પહાડી ગર્લ. નોટ અ ગુજરાતી. મારી કર્મભૂમિ આ છે ડેફિનેટલી, બટ મારી જન્મભૂમિ વોઝ લખનૌ, યુપી, બટ ટેકનિકલી સો આઈ એમ પહાડી. ત્યાંની લેંગ્વેજ કઈ? આ ગઢવાલી? ના, કુમાઉની. સોરી, આમાં કુમાઉની અને ગઢવાલી બે ડિફરન્ટ પાર્ટ્સ હોય છે ત્યાં. ઓકે, રાઈટ. તો મેં હમણાં જે ક્વેશ્ચન પૂછ્યો ને કે એક્ટર બનવાનું કેમ વિચાર્યું, બરાબર, તો એના રિલેટેડ બીજો પૂછો છે કે બેકગ્રાઉન્ડ જો આખું આ છે હિન્દી સાઈડ, બરાબર, તો ગુજરાતીમાં એક્ટર બનવાનું કેમ વિચાર્યું? અરે નહોતું મારું, ઓબ્વિયસલી પ્લાન જ નહોતું આવું કે ગુજરાતી મને. અરે મારી તો સાથે અત્યારે જે લોકો ગુજરાતીમાં વાત કરે છે ને, એ મારા અમુક ફ્રેન્ડ્સ, એ પહેલાં હિન્દીમાં વાત કરતા હતા, હવેથી ગુજરાતીમાં વાત કરવાનું શરૂ કર્યું છે. એટલે મને પણ એ કન્ફ્યુઝન થાય, એમ આઈ લિવિંગ 2 લાઈવ્સ, ડીડ આઈ જસ્ટ ટેક અ રીબર્થ? એટલે એ છે જ. પણ એ ઘટના જ એવી છે કે કોલેજમાં હું હતી ત્યારે થિયેટર કરતી હતી હિન્દી ઇંગ્લિશમાં, સ્કૂલમાં પણ હિન્દી ઇંગ્લિશમાં. પછી માસ્ટર્સમાં આવી ત્યારે 1-2 પ્લેસ ગુજરાતીમાં અટેમ્પ્ટ કર્યા, બરાબર. અને ત્યારે મને બધાએ કીધું કે કામ કરો ना आप गुजराती फिल्मों के ऑडिशन देना शुरू करो. मैं કીધું मैं मेरे को आती नहीं है. वो तो सीख जाओगे, पर शुरू तो करो, यू हैव ધ પોટેન્શિયલ. આમ તો આઈ સ્ટાર્ટેડ ગિવિંગ ઓડિશન્સ. પછી મળી ગયું. એટલે પહેલી ફિલ્મ શુભારંભ જ્યારે મળી, તો ઓલમોસ્ટ 6 થી 7 કાં તો 10, આઈ ડોન્ટ નો કેટલા ઓડિશન, પણ એ આપ્યા પછી શુભારંભ મળી. અને ત્યારે મારી ગુજરાતી બહુ જ ખરાબ હતી, અત્યારે પણ ખરાબ છે, પણ ત્યારે તો વધારે બહુ એક્સ્ટ્રીમલી ખરાબ હતી. તો એ ધીમે ધીમે રહીને હું શીખી છું. ઓકે. કારણ કે ફર્સ્ટ લેંગ્વેજ હતી ને, એટલે મારા વિચારો ગુજરાતીમાં તરત નથી આવતા. ધ ફર્સ્ટ થોટ દેટ આઈ ગેટ ઇઝ આઈધર હિન્દી ઓર ઇંગ્લિશ, કારણ કે વધારે બોલી છું
તો લાઈફમાં. રાત્રે સપના કઈ લેંગ્વેજમાં આવે છે? કારણ કે જે ગુજરાતી હોય બરોબર, સપનામાં તો ખબર નહીં ક્યાં ક્યાં પહોંચી જતા હોય, પણ સપના હા, ગુજરાતીમાં ના આવતા ના હોય. મારા હિન્દીમાં હિન્દીમાં આવે છે. થોડોક ઓકવર્ડ ક્વેશ્ચન હતો. ના ના મસ્ત ક્વેશ્ચન હતો, કારણ કે અમે એટલે એક્ટિંગ એક્સરસાઇઝીસ અમુક કરીએ ને તો એમાં સબકોન્શિયસલી તમારે બોડી ટેક ઓવર કરે હા. તમારી, તો એવી બધી એક્સરસાઇઝીસ કરી તો એમાં ક્યારે ઇંગ્લિશ નથી આવતું, હા બાય ધ વે, એમાં ઇંગ્લિશ પણ નથી આવતું, એમાં હિન્દી જ આવે છે. હિન્દી આવે. હા. રાઈટ. એક ક્વેશ્ચન મારે જનરલ થોડોક પૂછવો છે, બરોબર, કે ગુજરાતી ફિલ્મોમાં કામ કઈ રીતે મળે? બરોબર, બે ત્રણ તમને એક વ્યૂ કહું કે જો તમે બોક્સ ઓફિસ કલેક્શન લાવતા હોય તો મળે, કે સારું PR કરો તો મળે, કે પછી ઓળખાણ હોય તો મળે, કે કોઈ બીજો કોઈ વ્યૂ છે? ના ના મને એવું લાગે છે કે ફિલ્મોમાં કામ તો અત્યારે મને ખબર પડી રહી છે, કારણ કે પહેલાં તો હું બી બહુ નાની હતી, મને પણ નથી ખબર કે મને કઈ રીતે મળે છે કામ. ડિરેક્ટર્સ સારા એક્ટર્સ શોધી રહ્યા છે અત્યારે. જેટલા ડિરેક્ટર્સને હું મળી છું, જેમની જોડે કામ કરી રહી છું, દે વોન્ટ ગુડ એક્ટર્સ. સો ઓડિશન્સ લે છે ડિરેક્ટર્સ, અને જો સારા એક્ટર્સ છે જેટલા પણ થિયેટરથી હોય કે વેરેવર, એમને કામ મળી રહ્યું છે. તો અત્યારે તો આ સિચ્યુએશન છે જે મારી આસપાસ થઈ રહી છે. સો આઈ કેન સે દેટ ઓડિશન્સથી મળે છે ગુજરાતી ફિલ્મોમાં કામ, પણ તમારે કાં તો વર્કશોપ કરવી પડે, કાં તો તમારે થિયેટરમાં એક્ટિવ રહેવું પડશે, બિકોઝ યુ હેવ ટુ બી ઓફ અ સર્ટન લેવલ ટુ ગેટ દેટ વર્ક, ટુ મેનિફેસ્ટ ઇટ ઇન યોર લાઈફ. તો તમારે બી એ ટાઈપના એફર્ટ્સ નાખવા પડશે. તો એ મને લાગે છે. બાકી જે બધી ઘટનાઓ છે એમાં મને નથી ખબર. મારી આસપાસ તો આ જે વધારે થઈ રહ્યું છે એ આ થઈ રહ્યું છે કે આઈ નો દેર આર અ કપલ ઓફ એક્ટર્સ જે બહુ જ બ્રિલિયન્ટ એક્ટર્સ છે, થિયેટર બેકગ્રાઉન્ડથી છે, અને મારા કન્ટેમ્પરરીઝ નહીં, એ લોકો તો ઓલરેડી દે હેવ રીચ્ડ વેર દે હેડ ટુ રીચ, બટ જે નવા છોકરાઓ છે એ બધા થિયેટર બેકગ્રાઉન્ડથી છે, અને એ લોકો સખત કામ કરી રહ્યા છે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં. તમે જે કીધું થિયેટર બેકગ્રાઉન્ડથી છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યા છે, એમાં બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહી શકીએ તો સિદ્ધાર્થભાઈ અને દિલીપ સર, રાઈટ, કે જેમણે શરૂઆત કેટલા શો કર્યા છે થિયેટરમાં. અરે અત્યારે હું છે ને જયેશભાઈ જોડે વાત કરતી હતી એક દિવસ, એમને મને કીધું કે 102 નોટ આઉટના 700 શોઝ, અને આઈ વોઝ જસ્ટ બ્લોન અવે, કારણ કે મેં લાઈફમાં, હું બહુ ઓનેસ્ટલી કહું છું, 15થી વધારે શોઝ નથી કર્યા કોઈ પણ પ્લેના, કારણ કે એક્સપેરિમેન્ટલ થિયેટર વધારે કર્યું છે, જેના 15, અને અમને એવી રીતે ઓડિયન્સ પણ નહોતું મળતું કે બહુ લોકો આવે, એવી રીતે નહોતું મળતું. તો મેં બહુ ઘણા પ્લેસ કર્યા છે, પણ એ 4 શોમાં બંધ થઈ જાય કે 5 શોમાં બંધ થઈ જાય. તો હું જયેશભાઈને એ જ પૂછતી હતી કે હાઉ આર યુ નોટ ગેટિંગ લાઈક 700 શોઝ, ઇમેજિન, અને એ જ એનર્જી તમારે એક્સેસ કરવાની છે. એટલે એમને બહુ સુંદર એક વસ્તુ કીધી. એમણે કીધું કે તમારી લાઈફમાં, એના ઓવર ધ પીરિયડ ઓફ 8 years કદાચ આ કંઈક 700 શોઝ એમને કર્યા, કે તમારી લાઈફ તો આગળ ચાલવાની જ છે, અને લાઈફમાં બધું જ થવાનું છે, અપ્સ એન્ડ ડાઉન્સ બધું થવાનું છે, પણ તમે જ્યારે સ્ટેજ પર હો, જ્યારે એ શો, જ્યારે એ કેરેક્ટર તમે કરતા હો, ત્યારે તમારે એ જ એનર્જી એક્સેસ કરવી પડશે જે તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે. ઓફકોર્સ ધ કેરેક્ટર કીપ્સ ઇવોલ્વિંગ, પણ એનર્જી તો એ જ એક્સેસ કરવી પડશે. એટલે ગમે તે હોય લાઈફમાં, ત્યારે તો તમારે બધું જ ભૂલીને ત્યારે ઘૂસવું જ પડશે, અને રોજ હોય તો રોજ, 6 મહિના સળંગ તો 6 મહિના સળંગ તમારે આવું કરવું પડશે. અને મેં પૂછ્યું કે તમને બોર્ડ ફીલ નહોતું થતું એક જ કેરેક્ટર, કે હવે તો આ, એમણે કીધું ના, ઇવોલ્વ થઈ જાય. કઈ રીતે? કે પહેલાં તો તમે એટલા બધા, હવે ઇટ્સ લાઈક એક વસ્તુ હું રોજ, ફોર ઇન્સ્ટન્સ અગર હનુમાન ચાલીસા રોજ પડું છું તો બરાબર, તો એ હવે તો આવી ગયું સબકોન્શિયસમાં, રાઈટ? કાં તો કોઈ બી ટેક્સ્ટ તમે લઈ લો, કે તમે કંઈ પણ તમે રોજ બોલતા હો, એ હવે તમારા સબકોન્શિયસમાં આવી ગયું. હવે તમે કામ કરતાં કરતાં એ બોલી શકો છો, તમે કોઈ પણ રીતે એ ટેક્સ્ટને તમે એક્સપ્લોર કરી શકો છો બેઝિકલી. તો ત્યારે એક એક્ટર ખુલી જાય બેઝિકલી, ત્યારે એક એક્ટરને ઇમ્પ્રોવાઇઝેશન માટે નવા આઈડિયાઝ મળે, કે હવે કદાચ હું છે ને આ લાસ્ટ 5 શોઝમાં આવી રીતે કરતી હતી, એ કંઈક ડિફરન્ટ ટ્રાય કરી દઉં, કારણ કે હવે લાઇન્સમાં તો અટવાયેલી છું જ નહીં. લાઇન્સથી તો હું એટલી બધી કમ્ફર્ટેબલ થઈ ગઈ છું, કે ઇવન કેરેક્ટરથી હવે એટલી બધી કમ્ફર્ટેબલ થઈ ગઈ છું, કે હવે હું લાઈફ જીવવાનું મેં સ્ટાર્ટ કર્યું. હા, અભી મેરે કો મિલા જો કહ રહે થે, કે वो બેઝિકલી એ બોલ રહે થે કે હવે તમે એક ટાઈમ પછી તમે જીવવાનું સ્ટાર્ટ કરો છો એ કેરેક્ટરને.
એટલે માય માઇન્ડ વોઝ બ્લોન એન્ડ આઈ વોઝ લાઈક મારે આવું કંઈક કરવું છે લાઈફમાં. પણ સાચે 700 મતલબ શોઝ કર્યા હોય અને 8 વર્ષમાં મતલબ આપણે આમ જોવા જઈએ તો કે હા. એવરી ત્રીજા દિવસે એક શો અને એ 8 વર્ષ સુધી એ જ હા, કન્સિસ્ટન્સી સાથે અને અમુક ટાઈમ એવું બી હોય કે 6 મહિના સુધી કંઈ જ નથી, કંઈ જ કોઈ નથી. પણ શો હા, નથી ને બાકી 6 મહિના સડન શોઝ સળંગ હોય. હોય. તો યુ ઓલ્સો ઇવોલ્વ ના એઝ અ પર્સન. તો એ વિઝડમ પણ સાથે આવે ને તમે એઝ એન એક્ટર પણ ઇવોલ્વ એઝ અ પર્સન ઇફ યુ આર ઇવોલ્વિંગ યુ આર ઇવોલ્વિંગ એઝ એન એક્ટર ઓલ્સો. તો એ બધું કેટલું મસ્ત મજાનું છે જોવાનું. એટલે મારે તો એકચ્યુઅલી આ જર્ની જીવી છે એકવાર. એક પ્લે એવો કરવો છે જેના હું બહુ બધા શોઝ કરું સો દેટ આઈ ઇવોલ્વ એઝ એન એક્ટર એન્ડ ધ કેરેક્ટર ઓલ્સો ઇવોલ્વ્સ વિથ મી. એ મારે જીવી લેવું છે એકવાર. પણ આ જે થિયેટર ને જે શો હોય છે એનું ડેડિકેશન અલગ જ હોય છે, એક્ટર્સ માટે બી અલગ હોય છે, યસ કારણ કે યસ એમાં બધાના ટાઈમ બી યસ સાચવવાના. યસ. એમાં તો એવું નથી થઈ શકે એમ કે 5 વાગ્યાનો શો છે ને ના ના લેટ ના થયા, કશું જ નહીં. તમે ગમે એટલા બિઝી છો, પર્સનલ શૂટ ચાલે છે, જે બી ચાલે છે, થિયેટરનો ટાઈમ મીન્સ ટાઈમ. યસ એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. અને બીજું એ બી ને કે ઓડિયન્સ ઇઝ ભગવાન એન્ડ થિયેટર ઇઝ લાઈક આર મંદિર જેન્યુઅનલી. અને જો એ સિરિયસનેસથી તમે લો ને થિયેટરને, થિયેટર ઇઝ એન એક્ટર્સ મીડિયમ. એક ટાઈમ પર હું ચોખ્ખું કહીશ કે ફિલ્મ ઇઝ નોટ એન એક્ટર્સ મીડિયમ, ઇટ ઇઝ અ કલેક્ટિવ મીડિયમ ઓફ અ લોટ ઓફ ડિપાર્ટમેન્ટ્સ. તો તમારાથી કંઈક 19-20 કંઈક થઈ ગયું 19-20 તો એ બી સચવાઈ જવાય, કારણ કે બહુ બધા ડિપાર્ટમેન્ટ્સ છે. પણ થિયેટરમાં ક્યાં કોણ આવશે? कोई नहीं आएगा आपका क्लीन करने के लिए मेस. आपको अपने टोस पे रहना है और वो 2 घंटे का अगर शो है तो आपको सब कुछ भूल के आपको वहां पे मोमेंट में रहना है. તો એ કેટલી ડિફિકલ્ટ વસ્તુ છે. પણ મેં આવું બી સાંભળ્યું છે, સોરી થોડુંક ઓફ ટોપિક લઈ જાઉં છું, પણ મેં આવું બી સાંભળ્યું છે અને આદિલ હુસેન સરનું મેં થ્રુ સાંભળ્યું છે કે એકવાર એમને એવું કંઈક એક્સપિરિયન્સ થયું હતું કે 2 કલાકનો કદાચ એમનો શો હતો કાં તો 1.5 કલાકનો. એમને એવું લાગ્યું કે 15 જ મિનિટ થઈ છે. તો આ કેવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તમે थिएटर में, એટલે એવું કહેવાય કે योगीज के बारे में हम सुनते हैं ना कि योगीज की उम्र क्यों इतनी लंबी लगती है, क्योंकि आपके लिए टाइम स्लो हो जाता है. क्योंकि आप जब साधना आपके, अब मैं मेरे एक्टर के ईगो को बाजू में रख के मैं सिर्फ एक मीडियम बन गई हूँ, मेरे थ्रू कोई डिवाइन पावर आ रही है जो मुझसे ये कैरेक्टर करवा रही है, खत्म. तो वो उतना समय मेरे लिए 15 मिनट हो गया, क्योंकि मुझे लगा कि ये तो कितनी जल्दी, क्योंकि मैं अपनी एक टाइम के बाद क्या होता है ना, हम जब बहुत ज़्यादा एफर्ट लगाते हैं एज एक्टर्स तो हमको थकान होने लगती है. पर जब हम राइट. कनेक्ट हो जाते हैं, जब हम मोमेंट में सच में होते हैं तो वो थकान गायब हो जाती है. સાચી વાત છે. And I think this is what he meant. I still need to figure out what he meant, but I personally feel this is what it means to be alive on the stage. કે બધું જ તમે ભૂલી ગયા એ ટાઈમે. રાઈટ. આમ કહેવાય ને કે તમે જેમાં તમારું 100% આપી દો ને, હા, હા, એમાં આમ કહેવાય એમાં પછી એ બી ના આવવું જોઈએ કે કોણ મને જોઈ રહ્યું છે, કે કેટલા લોકો આવ્યા છે, કે આ તે કે આ જોક કેમ ना फूटी. नहीं, कुछ नहीं. उस समय पे यही होता है कि ये मतलब आपको ये भी नहीं शायद समझ आना चाहिए कि मैंने कैसा किया, टू बी ऑनेस्ट. आपको नहीं पता होना चाहिए. और यही होता है मैक्सिमम अच्छे परफॉर्मेंसेस में, यही होता है कि आपको नहीं पता होता है कि मैंने कैसा किया. आप सेल्फ डाउट में ही रहते हो. તો હા, આજે ઇન્ડસ્ટ્રીમાં જે સિંગર ને હોય, બરાબર, હા, હમણાં આઈ થિંક અમારો લાસ્ટ પોડકાસ્ટ એક સિંગર સાથે હતો, બરાબર, જેમણે ઇન્ડિયન આઇડલ 13માં એ 3rd વિનર કે એમ છે, બરાબર, એમની સાથે હતો. એમણે મને એક વાત કરી હતી, એ કે હું રેગ્યુલર ડેઇલી, એ કે હું 18 વર્ષનો હતો ને ત્યારથી હું સિંગિંગ લાઇનમાં છું, અને 8 વર્ષનો હતો ત્યારથી દરરોજ સવારમાં 4 વાગે ઉઠીને અને 3-3, 4-4 કલાક રિયાઝ કરું છું. એ કે પછી એટલું આમ મગજ એટલું ભારે હોય, એટલું પણ આમ કેવું કે એને પ્રેક્ટિસ પાડવી પડે, રિયાઝ, બિલકુલ રાઈટ? ડિસિપ્લિન છે. હા, તો એક્ટર્સની લાઈફમાં પણ આવું કંઈ હોય કે જે વર્કશોપ છે કે આના થ્રુ કે મતલબ કંઈક પ્રેક્ટિસ કરતી રહેવી પડે? જો આ ક્વેશ્ચન મેં એટલે પૂછ્યો છું કારણ કે થેન્ક યુ ફોર ધીસ ક્વેશ્ચન. હું ઈચ્છું છું કે આ ક્વેશ્ચન આનું આન્સર હું આપું ને પહેલાં તો હું ફોલો કરું આ વસ્તુને, અને હું કમિટ કરું અત્યારે ઓન કેમેરા ઇન ફ્રન્ટ ઓફ એવરીવન કે હું રોજ રિયાઝ કરીશ, નો મેટર વોટ. બિકોઝ આઈ થિંક હું સિંગર્સથી જ શીખી છું, કારણ કે મેં બી આ વિશારદ કર્યું છે, તો એ 10 વર્ષમાં મેં કમ્પ્લીટ કર્યું, પણ સિંગિંગમાં જ. તો આજે તમારી પાસે થોડા 1-2 ગીતો બી ગવડાવવા પડશે.
ये मैं इसलिए नहीं बोलना चाह रही थी क्योंकि ये आता ही है फिर। पर मैंने मेरा रियाज़ छूट गया, और ये हाँ, मैं मेरा ही एग्ज़ाम्पल दे सकती हूँ। हुँ, मैंने रियाज़ छोड़ा ना, तो तब से मेरी आवाज़ भी हुँ। हिल चुकी है काफ़ी। મતલબ એ કન્સિસ્ટન્સી રાખવી પડે. કન્સિસ્ટન્સી રાખવી જ પડે. યસ, ઓકે. તો મને હવે એ ખબર પડી ગઈ છે કે જો હું એક્ટિંગથી કટ ઓફ થઈ જઈશ ને, એટલે 10 દિવસ પણ જો મેં રિયાઝનું કંઈ બી ન કર્યું હોય, મેં વાંચ્યું ના હોય કે વોટ એવર, કોઈ બી જે બી પ્રોસેસ હોય, એમાં જો હું ના હોઉં ને, તો ધીમે ધીમે રહીને એ જતું રહે. જે મેજિક છે એ જતું રહે. એન્ડ દેટ હેપન્સ, દેટ રિયલી હેપન્સ. અને આ મેં સિંગર્સથી જ હું શીખી રહી છું. આ સિંગર્સથી કાં તો ડાન્સર્સથી, કારણ કે દે ટેક દેર આર્ટ ફોર્મ વેરી સિરિયસલી. આઈ ફીલ લાઈક વી નીડ ટુ ટેક આર આર્ટ ફોર્મ એક્ટિંગ સો સિરિયસલી. કે બેઝ શું છે? બેઝ તો એ જ છે ને કે એકબીજાને મોમેન્ટમાં આપણે સાંભળીએ, કાં તો મને અત્યારે શું ફીલ થઈ રહ્યું છે, હું એની સાથે હું મારી જાત સાથે ઓનેસ્ટ રહું. बेस वहीं से आता है एक्टिंग का, राइट? मतलब वो सीड है कि मैं अभी क्या फील कर रही हूँ, उसको ऑनेस्टली फील होने दूँ अपने बॉडी में, आने दूँ. जो काम हम करते हैं, मैं उसकी बात कर रही हूँ. फिर बहुत तरीके हैं, बहुत मेथड्स हैं, बहुत प्रोसेस है. पर जो भी प्रोसेस आपके लिए वर्क करता है, आई फील एटलीस्ट 5 days a week કરવું જ જોઈએ. ઇટ શુડ બી અ ડિસિપ્લિન. ઇટ હેઝ ટુ બી અ ડિસિપ્લિન. અને અત્યારે હું મારી જાતને જ કહી રહી છું આ બધું. અને હું કમિટ કરી રહી છું ઇન ફ્રન્ટ ઓફ એવરીવન દેટ આઈ એમ ગોઈંગ 2025 નું મારું રેઝોલ્યુશન આ જ છે, વાહ. દેટ આઈ એમ ગોઈંગ ટુ ડુ માય રિયાઝ. અને મને ખબર બી છે કે મને 2-3 એક્સરસાઇઝીસ જે મારા પર વર્ક કરે છે એ હું કરીશ. અને કોઈને જોડાવાનું હોય તો સાથે પ્લીઝ, યુ આર મોસ્ટ વેલકમ. આપણે ઝૂમ પર સાથે કરીશું. સાથે કરી શકીએ. યસ. રાઈટ. તો આજે હા, તમે જે રિયાઝ કીધું બરાબર, એક્ટિંગના રિયાઝ, પણ મારે એક્ઝેક્ટ થોડુંક ડીપમાં સમજવું છે કે જો તમે કોઈ એક્ઝામ્પલ સાથે સમજાવી શકો તો. બરાબર, આ હું જનરલી બી એટલે જ પૂછવા માગું છું, કારણ કે બહારથી એકચ્યુઅલી ઓડિયન્સને બધાને શું હોય છે કે એક્ટરની લાઈફ મીન્સ કે આ મૂવી તો આમ કહેવાય ને કે એમને તે મતલબ ઓડિયન્સને તો જનરલી એવું છે કે મૂવી તો લાઈનમાં હશે, ખાલી મૂવી એક શૂટ કરવાનું પૂરું, મૂવી શૂટ કરવાનું પૂરું, પણ બિહાઇન્ડ ધ સીન કહેવાય ને બહુ મહેનત હોય છે. બહુ મહેનત હોય છે. એવું નથી હોતું કે એક્ટરની લાઈફ ખાલી મેજિકલ જે દેખાય છે એવી નથી હોતી. બહુ મહેનત જાય છે. અને જેમ મેં કીધું કે બધા જ એક્ટર્સનું એક અલગ પ્રોસેસ છે. જેમ કે જો તમને વોટ એવર, એટલે કાશીનું જ જો એક્ઝામ્પલ લઉં કે ઇફ શી ઇઝ અ મધર, તો એ મધરલી ફિલિંગ મારી અંદર ઇવોક થઈ જ્યારે હું પિયુષજીને મળી, જે કો એક્ટર છે મારી કાશી રાઘવમાં. એને મને એ ફિલિંગ આપી. પણ કારણ કે હું વર્કશોપ્સ અટેન્ડ કરું છું, જે અમે વર્કશોપ્સ કરીએ છીએ, હું નોનસ્ટોપ હું અટેન્ડ કરતી હોઉં છું, તો હું એ પ્રોસેસમાં હતી કે હું એ લઈ શકી, હું સમજી શકી, મારી બોડી સમજી શકી કે અચ્છા એ બિકોઝ ચિલ્ડ્રન આર ધ બેસ્ટ એક્ટર્સ. આઈ ફીલ ચિલ્ડ્રન આર ધ બેસ્ટ એક્ટર્સ, કારણ કે દે આર સો પ્યોર. દે આર નોટ લેયર્ડ લાઈક અસ. વી આર ટોટ કે સોસાયટીમાં આવી રીતે બિહેવ કરાય, આ કરાય. Children are so impulsive. Acting is all about being impulsive, following the impulse and then later on manipulating. પણ પહેલાં તો ફોલો કરવાની છે ને આપણે ઇમ્પલ્સ, જે આપણે રોકીને આમ થઈ જઈએ. બચ્ચાઓ કેવા હોય ને, તો એ બચ્ચાએ જ્યારે મને આપ્યું કંઈક, હું લઈ શકી કારણ કે હું ઇમ્પલ્સ વર્ક કરતી હતી એ ટાઈમે. હું એ ઝોનમાં હતી. અને હું મનાલીના વર્કશોપ તરત પછી અમારું આ શૂટ શરૂ થયું હતું, એટલે હું એ એનર્જીમાં જ હતી. એટલે એ મારી પાસે આવ્યું કારણ કે એને મને આપ્યું. અને બચ્ચાઓ એવી વસ્તુ તમને આપી જાય ને, નાની વસ્તુઓ, એના હાથ, આટલા નાના હાથ, એ જ્યારે આમ પકડતી હતી મારો હાથ, મને લિટરલી, આઈ હેવ નો એક્સપિરિયન્સ ઓફ બિંગ અ મધર, બટ મને એ મોમેન્ટે ફીલ થયું કે ધીસ ઇઝ હાઉ ઇટ ફીલ્સ. એન્ડ આઈ ડિડન્ટ ફીલ અલોન. ઇટ્સ વેરી, અમુક વાર કેવું હોય, તમારો સીન હોય ને જ્યારે, વાવ, સોરી હું અત્યારે આ શેર કરી રહી છું, એ મને બી અત્યારે શેર કરતા ઘણું બધું મળી રહ્યું છે કે ત્યારે જ્યારે હું એ સીન કરતી હતી ને, જનરલી આપણે જ્યારે સીન કરીએ જેમાં આપણો ક્લોઝ લાગેલો હોય કે વોટ એવર, એકલો સીન હોય કે વોટ એવર, તો હું બહુ ગભરાઈ જાઉં કે હું મારી જાત સાથે કઈ રીતે એટલે રહીશ એઝ એન એક્ટર. તો પછી કેરેક્ટરની એનર્જી એક્સેસ કરું ને તો એ બધું થાય. પણ પિયુશ્રી હતી ને, એટલે હું એનામાં બહુ ઇન્વોલ્વ રહેતી, કે એના હાથથી રમવું, કે એના વાળથી રમવું, કે કંઈ બી એવી રીતે. તો એ મને એક સરસ એક્ટિવિટી જેવું બી મળી ગયું એનાથી જ.
અને એક ઇન્વોલ્વમેન્ટ મળી ગયું, જેના લીધે પછી મારા ડાયલોગ્સ હોય કે જે બી હોય ને એ બહુ નેચરલી નીકળતું હતું. રાઈટ. અને એ બોન્ડિંગ પછી સ્ક્રીન ઉપર બી એ દેખાય. તો દેખાય. યા. તો એ સીનમાં જ હું એટલી બધી એનામાં ઇન્વોલ્વડ હતી, તો એ મને મળ્યું, એને જ મને આપ્યું. તો આઈ ફીલ વેરી બ્લેસ્ડ કે હું આ પ્રોસેસમાં છું કોન્સ્ટન્ટલી, અને એના લીધે મને નાની નાની વસ્તુઓ મળી રહી છે જે પહેલાં મને ખબર જ નથી કે આવું બધું આટલું મેજિકલ હોય એક્ટિંગ એઝ અ ક્રાફ્ટ, એઝ એન આર્ટ ફોર્મ. ટ્રુ. સો તમે જે વાત કરી કે કોઈ પણ કેરેક્ટરમાં ઘૂસવા માટે થઈને આટલી મહેનત કરવી પડે, રાઈટ? પછી આજે મૂવીનું શૂટિંગ ચાલતું હોય 2 મહિના, 3 મહિના, 4 મહિના, બરોબર? એ મૂવી ઉપર ડિપેન્ડ્સ, રાઈટ? તો પછી એ કેરેક્ટરમાંથી બહાર આવવા માટે પણ મહેનત કરવી પડે? હા, કરવી જ જોઈએ આઈ ફીલ. પહેલાં હું બહુ ગ્લોરીફાય કરતી આ વસ્તુને કે મેથડમાં અંદર ઘૂસી જવું કેરેક્ટરમાં. તે મને ધીમે ધીમે રહીને ખબર પડી છે ઇન અ વેરી બેડ વે કે ઇટ સ્પોઇલ્સ યોર મેન્ટલ હેલ્થ, ઇટ અફેક્ટ્સ યોર મેન્ટલ હેલ્થ, ઇટ અફેક્ટ્સ યોર રિયલ લાઈફ. સો એસ્પેશલી વેન યુ પ્લેઇંગ ડાર્ક કેરેક્ટર્સ, તો તમારે એ અવેરનેસ તો રાખવી જ પડે. અને એટલા માટે ક્રાફ્ટ પર કામ કરવાનું ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે આ હું અત્યારે જે કરી રહી છું, કારણ કે એઝ એક્ટર્સ વી આર પ્લેઇંગ વિથ આર રિયલ ઇમોશન્સ, રિયલ બોડી, રિયલ ફિલિંગ્સ, બધું રિયલ છે, રાઈટ? તો એ અફેક્ટ તો થવાનું જ. પણ ક્યાંક જેમ આપણે એક્સરસાઇઝીસ એટલા માટે જ કરીએ છીએ, એક્ટિંગ એક્સરસાઇઝીસ, જેમાં આપણે પર્પસ જ એ છે કે તમે અવેર રહો, ક્યાંક તમારી જાતને એ અવેરનેસ છે કે હું શું કરી રહી છું, શું થઈ રહ્યું છે મારાથી. એ એક સ્લાઇટ સબકોન્શિયસલી તમે અવેર છો એ વસ્તુને લઈને. સેમ વાઇલ વી આર પરફોર્મિંગ વી નીડ ટુ ડુ દેટ. બીજું એ કે થેરેપીની તમે હેલ્પ લઈ શકો, અગર જો એવી રીતે બહુ અફેક્ટ કંઈક થઈ ગયું છે તો ડેફિનેટલી થેરેપી સેશન્સ લો. અને પણ એમાંથી બહાર નીકળવું બહુ જ જરૂરી છે. એમાં જ રહી જવું ઇઝ લાઈક not a nice thing, and that's not all. I personally feel that is not a good way of that's not an actor's life. An actor should be able to play lots of characters, not just be stuck in one zone. રાઈટ. તો આ ક્યારેક પેરેલલ મૂવી શૂટિંગ ચાલતા હોય, બરાબર? કે એક કેરેક્ટર એવું છે કે એક્ઝામ્પલ લઈ લઈએ કાશી રાઘવ જેવું, એક કેરેક્ટર આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે ધૂનકી છે, કે પછી કોઈ બીજું તમારું મૂવી, બરાબર? તો એ ટાઈપનું કોઈ છે, તો પેરેલલ જ્યારે ચાલતા હોય ત્યારે કઈ રીતે સ્વિચ કરો? અરે આ વર્ષે જ થયું, આ પહેલી વાર એકચ્યુઅલી આ વર્ષે મેં ફેસ કર્યું. હા. કાશી રાઘવનું શૂટ પત્યું ને તરત આઈ હેડ ટુ ફ્લાય ફોર લંડન. એટલે 1-2 દિવસનું મારું આઈ થિંક 1 દિવસનું, તરત નહીં પણ આઈ થિંક 1 વીક જેવું હતું. પણ એ હેંગઓવર તો રહે ને કેરેક્ટરનું, કાશીનું હેંગઓવર, અને બહુ હેવી હતું કાશીનું હેંગઓવર મારા માટે. અને તરત ટુ સ્વિચ ટુ ધ કેરેક્ટર દેટ આઈ એમ પ્લેઇંગ ઇન ઉમ્બ્રો. એટલે ઇટ્સ અ વેરી ડિફરન્ટ વર્લ્ડ, very different character, very different energy that I have to access. Genuinely કહું, બહુ ફાટતી હતી મારી, બહુ જ. હું બહુ ડરી ગઈ હતી કે આ કઈ રીતે હું કરી શકીશ. બટ અભિષેક સર જસ્ટ ટોલ્ડ મી વન થિંગ કે મને ખબર છે તું કરી લઈશ, મને ખબર છે તું ફોડી લઈશ, તું કરી લઈશ. તો લાઈક આઈ સેડ અબાઉટ ધ ટ્રસ્ટ દેટ આઈ ગેટ ફ્રોમ ધ ડિરેક્ટર્સ ના, तो ये જ્યારે મળ્યું ને મને कॉन्फिडेंस आ गया कि हो जाएगा भाई, इतना अपने को अभी कोई प्रोसेस में नहीं जाना है. लंडन विल गिव मी दैट एनर्जी, माय को एक्टर्स विल गिव मी दैट एनर्जी. आई नो, आई जस्ट हैव टू बी ओपन. કારણ કે હું મારામાં જ રહીશ ને, આ ફિલ્મ તો એવી છે બી નહીં ઉમ્બ્રો કે મારે અંદર 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 બહુ જ, મારે ત્યાં રહેવાનું છે, મારે લંડન ફરવાનું છે. દેટ ઇઝ ધ ફિલ્મ ઓલ્સો. તો લેટ મી એક્સેસ દેટ એનર્જી, લેટ મી બી વિથ લંડન. તો તો તમારી જે પ્રીવિયસ મૂવીઝ છે, બરાબર, એમાંથી તમારું ફેવરેટ કેરેક્ટર કયું છે? જયા કરસનદાસ. જયા જે કરસનદાસ. પ્રીવિયસ જે અત્યાર સુધી આવી નથી એમાંથી જયા ફોર શ્યોર. જયા હેઝ ગિવન મી એવરીથિંગ, આઈ વુડ સે. જે અત્યારે બી જે બી મળી રહ્યું છે એ જયાના કારણે જ મળી રહ્યું છે ક્યાંક. કારણ કે એમાં એક રેન્જ જે દેખાય ને બધાને, એટલે બધાને લાગ્યું છે ये ऐसे भी देख सकते हैं इसको. तो केडी सर is a great visualization machine, I feel, the way he visualizes. તમારા જે પ્રીવિયસ મૂવીઝ છે, બરાબર, એની અંદરથી મારા 1-2 ફેવરેટ મૂવીની વાત કરું તો, બરાબર, તો મને ધૂનકી અને શરતો લાગુ, બરાબર, આ 2 મૂવી મારા ફેવરેટ મૂવીમાં છે.
રાઈટ, એમાં ખાસ કરીને ધૂનકી હમ. ધૂનકી મેં કહું છું ધૂનકી 4 થી તો 5 વાર જોયું છે. બહુ જ સુંદર ફિલ્મ છે. બહુ જ સુંદર ફિલ્મ છે એનું યાર. નેરેટિવ મને બહુ ગમે છે, એની રિધમ મને બહુ ગમે છે હમ. ધૂનકીની. અને ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધૂનકી વોઝ પ્રતીક ગાંધી. પ્રતીક ગાંધી, yeah. That I found my family in Pratik Bhai, and a great actor. My first એવી રીતે સિનેમા એક્ટિંગ ટીચર વુડ બી પ્રતીક ભાઈ ઓનલી, because he taught me so many things. Improvisation ત્યારે શીખ્યું, because he's always on his toes. So એમના લીધે ઘણું બધું શીખ્યું છે. I think maximum of my, after Dhunki, I've just followed him. અને I've always been very charmed by his process. કારણ કે એ એવા એક્ટર છે ને કે જે he's always on his toes. એમની એનર્જી ઓલવેઝ હાઈ જ હોય, અને સેટ પર આવીને તરત પરફોર્મ કરીને એમનું એટલે બહુ સરળતાથી થઈ જાય. જેમ કે મને બહુ ટાઈમ લાગે, કોઈ ઇન્ટેન્સ સીન હોય તો એમાં મને શાંતિ જોઈએ, હું મારી સ્પેસમાં જતી રહું, હું ટોયલેટમાં સંતાઈ જાઉં, જેન્યુઅનલી અમુક વાર સંતાઈ જાઉં કે મને અત્યારે શાંતિ જોઈએ છે એવી રીતે, પણ એ કરી લે છે. તો આઈ ફીલ દેટ ઇઝ સમથિંગ મેજિકલ, દેટ્સ ગ્રેટ. એ ઇનર પીસ કહો કે એક જે ઠહેરાવ છે એમની અંદર, એક ઇન્હેરન્ટ જે સ્ટ્રેન્થ છે એ કહો, પણ એના લીધે દેટ મેન he's a brilliant actor. હા, સાચી વાત છે. And અત્યારે he's an even more amazing human being. Like, so much love for him. So much love. અત્યારે આપણા ગુજરાતી પ્રતીકભાઈનો મતલબ ચામ બોલિવૂડ પણ જોવે છે. એ તો he will go international. He will go everywhere because that man deserves it all. Yeah. Like, I feel so much for him. Like, હું કહું છું ને, scam was not just an I think it felt very personal. જેમ Irfan Khan's passing was very personal. Of course, Pratik, I don't know Irfan Khan. I have not personally met him, but it felt so personal. But that, to achieve that same amount of love as an artist by everyone is so difficult. અને પ્રતીકભાઈ એ કર્યું છે. So scam was very personal for the whole of Gujarat, for all of us. Yeah. Yes, this is our win. ખબર નહીં કેમ એવું ફીલ થતું હતું, પણ એ થાય, થતું હતું. ક્યાંય પણ એવું નથી કે ખાલી મૂવી ઇન્ડસ્ટ્રી જ, હા. પણ બિઝનેસમાં, ઇવન સ્પોર્ટ્સમાં, જ્યારે આપણા ગુજરાતી પ્લેયર્સ કે આપણા ગુજરાતી બિઝનેસમેન કે જેને એમ કહેવાય ને કે આમ વિશ્વ લેવલે જ્યારે ગુજરાતનો ડંકો કરે ત્યારે આપણને એમ ફીલ થાય કે નહીં, આ આપણામાંથી એક છે. આપણામાંથી એક છે. રાઈટ, આપણે ત્યારે ફીલ pride થાય, feel કરીએ છીએ. સો તમે શું વિચારો છો બોલિવૂડ વિશે? બોલિવૂડ વિશે બોલિવૂડ વિશે એ જ વિચારું છું કે ઇટ્સ જસ્ટ હિન્દી લેંગ્વેજ, અને કદાચ વધારે છે બજેટ. બાકી બધું સેમ જ છે. બાકી કંઈ એવું નથી કે બજેટ વધારે છે ઓફકોર્સ, અને લેંગ્વેજ હિન્દી છે. બોલિવૂડ મારા માટે એક સ્પેક્ટ્રમ બી બહુ વાઇડ છે, કારણ કે 500 કરોડની પણ ફિલ્મો હોય, અને સાથે સાથે 20 કરોડની પણ ફિલ્મો બને, 20 થી 30 કરોડની. તો દેટ હોલ umbrella is Bollywood, is Hindi film industry for that matter. તો મારે તો બધી જ ટાઈપની ફિલ્મોમાં કામ કરવું છે. વધારે રસ મને એમાં છે કે જેમાં બજેટ ઓછું હોય તો લોડ ઓછું હોય, આપણા ખભા પર ભાર ઓછો આવે, થોડોક ઓછો આવે, એમાં મને વધારે મજા પડે છે. પણ બહુ 500 કરોડ હું વિચારી પણ નથી શકતી ઓનેસ્ટલી, કે અરે હું ગભરાઈ જઈશ. પણ હા, પણ એ થોડાક ઇન્ડિપેન્ડન્ટ સ્પેસીસમાં કામ, પેરેલલ સિનેમા કરવાની ઈચ્છા છે, ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ્સ કરવાની ઈચ્છા છે, કોલેબોરેટિવ કામ કરવાની ઈચ્છા છે. એ ભલે કોઈ પણ લેંગ્વેજમાં હોય, પણ આપણે બે મળીને કંઈક બનાવીએ ને એવી રીતે કામ કરવાની ઈચ્છા છે હવે, કે એમાંથી કંઈક કમાઈ બી લઈશું, પણ એટલું નથી કમાવું કે દેટ્સ મી પર્સનલી, કે આઈ એમ નોટ અ મલ્ટી બિગ મેન્શન ફેન. સો મને જેટલું જોઈએ છે એટલું જ જોઈએ છે. આઈ એમ વેરી કમ્ફર્ટેબલ વિથ વોટ આઈ હેવ ઇન લાઈફ, એન્ડ આઈ એમ ઓલ્સો વેરી આઈ નો કે મને આટલું જ જોઈએ છે લાઈફમાં, વિથ રિસ્પેક્ટ ટુ મટીરિયલ વોટ એવર આઈ વોન્ટ. એમાં મને બહુ વધારે પડતું નથી જોઈતું, પણ મને લોકો સારા જોઈએ છે, જેમની જોડે હું કામ કરી શકું, કોલેબોરેટિવ વર્ક કરી, આપણે આમ ચલો કંઈક કરીએ, એ એન્થુઝિયાઝમ બહુ જ છે મારી અંદર. તો ડિરેક્શન કરવું છે મારે આગળ જઈને, તો હા, તો મારે હા
I want to devote this life to art in whichever way I can. તો એ ક્લેરિટી આવી ગઈ છે આ વર્ષે જ. નહીં, સરસ. તમે ડિરેક્ટ કરશો તો મજા આવશે. ખાસ કરીને પહેલા સમયમાં કેવું હતું કે ફિલ્મ મીન્સ બોલિવૂડ વધારે એવું હતું, બરાબર. હવે એવું નથી રહ્યું. હવે રિજનલ ફિલ્મ્સ, યસ, બરાબર. હું ઘણીવાર મોસ્ટલી પોડકાસ્ટમાં જ્યારે એક્ટર્સ આવતા હોય છે ત્યારે આ વાત કરતો હોઉં છું કે રિજનલ ફિલ્મ્સ હવે કંઈક અલગ લેવલે કામ કરી રહી છે, રાઈટ. હવે બોલિવૂડ બી સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવા જાય છે. સાઉથ ઇન્ડિયન ડિરેક્ટરો બોલિવૂડના એક્ટરોને કાસ્ટ કરે છે, રાઈટ. કારણ કે રિજનલ ફિલ્મમાં એ લોકો બી કામ કરે છે. આપણે રિસેન્ટ 5-6 વર્ષમાં જોઈએ તો કેટલો ગેપ આવી ગયો છે સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી બોલિવૂડ વચ્ચે, રાઈટ. તો આ લેવલે વિચારીએ તો એવું લાગે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી ઇવોલ્વ થઈ રહી છે 5 વર્ષથી 10 વર્ષથી, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી આ લેવલે જશે, રાઈટ. કારણ કે નવા નવા ડિરેક્ટરો, કાશી રાઘવની જ વાત કરીએ કે હેલ્લારોની વાત કરીએ તો 10 વર્ષ પહેલાં કોણે વિચાર્યું હતું કે આ ટાઈપની ફિલ્મ આવશે, ગુજરાતમાં આવશે? નહોતું જ વિચાર્યું ને. એટલે એ સ્પાન જોઈએ તો લાગશે કે નહીં, ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી એ લેવલે હશે. બિલકુલ, બિલકુલ. એન્ડ વી નીડ મોર ઓડિયન્સ ટુ વોચ આર ફિલ્મ્સ. તો એમનો સપોર્ટ મળશે તો ડેફિનેટલી થશે આ વસ્તુ. ઇનફેક્ટ ટાઈમ ઓછો લાગશે આપણને ત્યાં પહોંચતા, બહુ જ ઓછો લાગશે જો સપોર્ટ મળતો રહ્યો તો. અને હવે કેવું છે, ગુજરાતના જે લોકો છે ને એ ગુજરાતી ફિલ્મને પ્રેમ બી એટલો કરે છે અને સપોર્ટ બી એટલો કરે છે. આપણે એક દિવાળીએ જોયું કે દિવાળીએ 2 બોલિવૂડ મૂવી આવી હતી, સિંઘમ અને અને ભૂલ ભુલૈયા. ભૂલભુલૈયા, અને તો બંને બંને ચાલતી હતી, બિલકુલ, બરોબર. બિલકુલ. તો બી હાહાકારને લોકોએ સપોર્ટ એટલો જ કર્યો, એને એની સ્ક્રીન મળી હતી તો બિલકુલ, ગયા અને બિલકુલ ફૂલ શો જ જતા હતા. ફૂલ શો જતા હતા. અને Yeah. મુંબઈમાં પણ બહુ ચાલી છે એ હા. film. મુંબઈમાં પણ બહુ ચાલી છે. સો આઈ પર્સનલી ફીલ કે ઓડિયન્સ વોન્ટ્સ ટુ વોચ ગુડ કોન્ટેન્ટ, they want to watch good performances, they want to watch something that they've not watched before. It's just that એમના સુધી ફિલ્મ પહોંચે અને એ પછી જાય, એકવાર જોઈ આવે. જો એમને ગમશે તો એ ગમશે જ, એ પછી જશે જ. એ લોકો 5 લોકોને લઈને જશે પાછા. આઈ નો દેટ મચ, આઈ નો કે એ લોકો કરશે જ. પણ એ ખાલી એ જાય બસ. અત્યારે હું એ એનર્જીમાં છું એટલે આજ કહી રહી છું કે બરાબર. આઈ જસ્ટ વોન્ટ ધી ઓડિયન્સ ટુ ગો એન્ડ વોચ ધ ફિલ્મ. કારણ કે કોઈ પણ ફિલ્મ છે એનું માર્કેટિંગ એક લેવલ સુધી હોય, પછી વર્ડ ઓફ માઉથ જ છે. પછી વર્ડ ઓફ માઉથ જ છે. જો ન સારી હોય, જો ન ગમી, ફોર ઇન્સ્ટન્સ, અ વેરી સબ્જેક્ટિવ થિંગ ઓલ્સો ના, મને ન ગમી તો પછી ન ગમી, પછી હું એમાં એટલે એ જ છે. પછી આઈ વિલ નોટ સ્પ્રેડ ધ વર્ડ, આઈ વિલ પ્રોબ્લી ટેલ 5 પીપલ કે મને ના મજા આવી, તમે જઈ આવો, તમે જુઓ, મને ના મજા આવી. તો આઈ એમ ફ્રી ટુ દેટ ઓલ્સો, બટ જસ્ટ ગો એન્ડ વોચ ધ ફિલ્મ. એકવાર ચાન્સ તો આપો અમને, એ છે મારું મોટિવ. કે એકવાર, અને ઓડિયન્સ પૂછતી હોય છે કે તમે કંઈક નવું નથી લાવતા. ઘણી બધી આવી કમ્પ્લેન્ટ્સ આવી છે કે કંઈક નવું નથી આવતું ગુજરાતીમાં. હવે આવે છે તો તમે જોવા જાઓ, હવે જોવા જાઓ તમે. એટલે થોડુંક હું ડિમાન્ડિંગ થઈ રહી છું અત્યારે, પણ કારણ કે ફિલ્મ અત્યારે આવી રહી છે તો. પણ અમે જ્યારથી આ પોડકાસ્ટ શરૂ કર્યા ને, બરાબર, ત્યારથી કોઈ પણ એવું નહીં ગુજરાતી ઇન્ડસ્ટ્રી રિલેટેડ જ કોઈ ગેસ્ટ હોય, કોઈ પણ ગેસ્ટ હોય, અમારો એક મોટિવ હોય છે કે ગુજરાતી ભાષા, આપણું સાહિત્ય, આપણી લેંગ્વેજ, આપણી ફિલ્મો, આપણા સિંગરો, જે લોકો ગુજરાતી માટે કામ કરે છે એમને સપોર્ટ કરો. બિલકુલ, બિલકુલ, બરાબર. અને કરવો જ જોઈએ. બિલકુલ, બિલકુલ. હું મારી વાત કરું તો મને પર્સનલી બહુ જ પર્સનલ વાત છે કે આઈ એમ નોટ અ ગુજરાતી, બરાબર. મારા રૂટ્સ જ નથી, પણ છતાંય મને આટલો બધો લગાવ છે. એ છે, वो बॉन्ड बन गया है अब. યુ નો. તો એ પ્રેમ હવે હું હકથી ડિમાન્ડ કરું છું કે આઈ વોન્ટ દેટ લવ બેક, આઈ વોન્ટ અ લોટ ઓફ લવ ફ્રોમ ધ ઓડિયન્સ. બિકોઝ હું બહુ દિલથી કામ કરું છું અત્યારે. મેં એવું ક્યારે નહોતું વિચાર્યું કે હવે તો એક પણ ગુજરાતી લેંગ્વેજની ફિલ્મ જ નહીં કરું. એવું મેં વિચાર્યું જ નહોતું ક્યારે. મારા મગજમાં એ જ હતું કે જ્યારે મને સારો કેરેક્ટર મળશે ને, આઈ વિલ નોટ લીવ દેટ સ્ક્રિપ્ટ, બી ઇટ ઇન એની લેંગ્વેજ. હું શીખી લઈશ નવી ભાષા, પણ જો મારા સુધી આવશે, જો મને ડિરેક્ટર ટ્રસ્ટ કરશે તો હું કરી લઈશ, હું મારું બધું આપીશ એમાં. તો એ હવે થઈ રહ્યું છે. આઈ એમ ગિવિંગ માય ઓલ, તો આઈ વોન્ટ દેટ લવ, આઈ એમ ક્રેવિંગ ફોર ઇટ. ના, અને લોકોનો પ્રેમ બી સરસ મળી રહ્યો છે. એ મળી રહ્યો છે, આટલા વર્ષોથી મળ્યો જ છે. તમે ઇમેજિન કરો ને, મને લોકોએ આ ફેમિલી જેવું રાખ્યું છે અહીંયા. યુ નો, હું હમણાં જ, અમે ગીર જતા હતા ત્યારે કદાચ જુનાગઢમાં ક્યાંક અમે સ્ટોપ લીધો હતો, અને ત્યાં એક ભાઈએ, જે ડ્રાઈવર હતા, એમને અમને ઇન્વાઇટ કર્યા અંદર ચા માટે એમના ઘરે.
અમે ગયા ચા પીને, એમના છોકરા જોડે, એમની વાઈફ જોડે, બધા જોડે કોન્વર્સેશન કરીને મસ્ત પછી અમે નીકળ્યા. તો આ જે ભાવના છે ને સૌરાષ્ટ્ર, મને તો બહુ જ ગમે છે દિલથી. આઈ ફીલ આઈ એમ કાઠિયાવાડી દિલથી. જેન્યુઅનલી ખાવાથી લઈને એ લોકોનું જે પ્રેમ ભાવના જે છે ને એમની અંદર, એ મને એવું લાગે છે કે એના લીધે જ હું આજે અહીંયા સ્ટીલ છું. અહીંયા જે પ્રેમ મને મળ્યો છે, ગુજરાતી ઓડિયન્સે જે મને પ્રેમ આપ્યો છે, જે સપોર્ટ એ લોકો કરે છે, જે ટ્રસ્ટ એ લોકોએ મારા પર મૂક્યો છે એઝ એન એક્ટર, કે આ કંઈક સરસ કરશે. મને ખબર છે કે આમાં નોર્મલ લોકો એવું મેસેજ કરે છે કે કાશી રાઘવનું ટીઝર જોઈને એ લોકોએ મેસેજ કર્યું કે હા, હવે લાગે છે કે તમે કંઈક નવું લઈને આવ્યા હતા. તો મીન્સ કે પીપલ આર વેઇટિંગ ફોર અસ ટુ બ્રિંગ સમથિંગ ટુ ધેમ, જે એમને ગમે. કારણ કે દે એક્સપેક્ટ કે હું ઘણું બધું એમને આપું એઝ એન એક્ટર, હું નવરસ એમને આપી શકું, રાઈટ? તો એ નવરસમાં જવા માટે એ જ લોકો મારા અંદર એ ઇન્સ્ટિલ કરી રહ્યા છે કે હા યાર, મારે કંઈક નવું હવે ટ્રાય કરવું જોઈએ, કારણ કે દે વોન્ટ દેટ. તો ના, સાચી વાત છે. હા, ક્યાં હતા આપણે? સો આપણે બહુ બધી વાત કરી ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે, રાઈટ? થોડુંક તમારું પર્સનલ મારે કહેવાય ને કે ઓવરવ્યૂ જાણવા છે, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવો છે, રાઈટ? કે વોટ ઇઝ સક્સેસ ફોર દીક્ષા જોશી? Success is to wake up in the morning and have gratitude in the heart for whatever I have. And એક પણ વાર મારા મગજમાં એ થોટ ન આવે ને કે યાર ઇન્સ્ટાગ્રામ ચેક કરી લઉં, એ સક્સેસ છે મારા માટે. બેઝિકલી ફોન દૂર હોય, હું ઉઠી હોઉં અને મને યાદ પણ ના આવે કે મારી પાસે ફોન છે, એ સક્સેસ છે મારા માટે. કે કોઈ નેગેટિવ થોટ ન આવે મારા મગજમાં, એ સક્સેસ છે મારા માટે, ટુ બી ઓનેસ્ટ. અત્યારે આ જ છે, યા ટ્રુ. અને એ જ છે અત્યારે. કારણ કે એટલે એકચ્યુઅલી એવું નથી, અત્યારે દરેક લોકોની આદત છે. હા, રાત્રે સૂતા પહેલા ફોન, ફોન સવારમાં ઉઠીને ઉઠીને ફોન. હા, એ right? મારી બી આદત એ જ હા. છે. અને મને એનાથી બહુ ઇરિટેશન હતી. મારા માટે વચ્ચે ઇન્સ્ટાગ્રામ બંધ હતું, એટલે હું ઉઠીને પહેલા પ્લાન્ટ્સ વર્સેસ ઝોમ્બીઝ રમતી હતી. તો એ બી પ્રોબ્લેમેટિક છે કે તમને ડિજિટલી તમે એટલા બધા, તમને ખબર જ નથી કે તમારા હાથ સાથે તમે સાંભળતા જ નથી. બહાર તમે સાંભળ્યું ક્યારે કે કઈ બર્ડ આવે છે મારા ઘરે, કે મને આનો અવાજ નથી ગમતો? એ ખબર છે તમને કઈ રોજ કઈ નવી બર્ડ આવે છે કે નથી આવતી, રોજ શું થાય છે? એ બી આપણે પછી ક્લિક કરીને તરત પોસ્ટ કરી દઈએ સ્ટોરી પર. એ જે ટેવો છે ને બધી, એનાથી મારે મુક્ત થવું છે બેઝિકલી. એ મારા માટે સક્સેસ છે અત્યારે તો. સોરી, પણ આ વસ્તુથી દૂર રહેવું થોડુંક એક્ટર લાઈફ માટે બી ટફ છે ને. પણ હું કહું તમને આમાં કોન્ટ્રાડિક્ટરી વાત, કે એક્ટર માટે જરૂરી બી એ જ છે કે એ ગ્રાઉન્ડેડ રહે ને, એ સાંભળે બધું, એ નેચરમાં રહે વધારે, એ જરૂરી બી છે એક્ટર માટે. તો આ બેલેન્સ હું બી હજી સ્ટ્રગલમાં જ છું કે કઈ રીતે આ બેલેન્સ ફિગર આઉટ કરું. એટલે હું વર્કશોપ્સમાં જ્યારે જાઉં છું ત્યારે હું ફોન બહુ એક્સેસ નથી કરતી. હું વધારે ત્યાં જ રહું છું, ત્યાં લોકો વચ્ચે, ત્યાં નેચર વચ્ચે. તો હા. ના, પણ એ આજે મેં પણ જોયું કે જ્યારે તમે આવ્યા, બરાબર, આપણે પોડકાસ્ટ શરૂ થવામાં જે પેલી 10-15 મિનિટ લાગી, બરાબર, તો ત્યારે આપણે ડિસ્કસ કરી, આપણે વાતો કરી, આપણે બધાએ વાત કરી, બરાબર. જનરલી મોસ્ટલી કેવું હોય કે જ્યારે ટીમ કેમેરા સેટઅપ્સ ને માઇક સેટઅપ કરતી હોય ને, ત્યારે સામે જે ગેસ્ટ હોય ને, એ હું જેન્યુઅન કહું છું કે 10-15 મિનિટ તો એમણે ફોનમાં જ એ સ્પેન્ડ કરતા હોય છે, રાઈટ? મને ઇમ્પલ્સ આવી હતી, આઈ વિલ નોટ લાય, મને ઇમ્પલ્સ આવી હતી વચ્ચે જ્યારે બ્રેક પડ્યો ને ત્યારે બી એક વાર. પછી મેં જાણી જોઈને ન કર્યું. કેમ? કારણ કે આ એનર્જી બહુ સખત બની ગઈ છે. ટ્રુ. આઈ ડોન્ટ વોન્ટ ધીસ ટુ બ્રેક. એટલે મને થયું ફોનમાં જોઈશ, અને એ સૌથી, અહીંયા બી આ એનર્જી બની ગઈ છે, પણ ફોનમાં જોઈશ ને એ એનર્જી તૂટશે જ. મારું મગજ જશે જ કે અરે ક્યાં પોસ્ટ કરના બી, ક્યાં કરના. એટલે એ નથી કરવું આપણે, અહીંયા જ રહેવું છે અત્યારે. તો આટલી બધી ફિલ્મોની સફળતા મળ્યા પછી ક્યારે એવો વિચાર આવે કે આના લીધે મારી ફ્રીડમ છીનવાઈ ગઈ છે, કે એવું કંઈ લાગે ક્યારે? કારણ કે જો કંઈક તો હશે, બિંગ અમદાવાદી ગર્લ, બરોબર, કે ટપરી ઉપર ચા બી પીધી હશે, બરોબર, એચએલની ફ્રેન્કી બી ખાધી હશે, બરોબર, પણ આવું થાય ને? હા, રોજ આવે છે મને મગજમાં કે છોડી દઉં, કે યાર મુંબઈ રહું છું એટલે આટલો વાંધો નથી આવતો, આ વાળું નથી આવતો. પણ ફ્રીડમ ઇન ધ સેન્સ કે મારી આઈડેન્ટિટી છે ને માત્ર એઝ એન એક્ટર ન બની જાય, એ મારો ટ્રાય રહેશે. કે દીક્ષા જોશી કોમા એક્ટર ના,
ઇન્સ્ટાગ્રામથી બી હું આજે કાઢી દઉં છું, આજે નહીં એટલે રિલીઝ પછી કાઢી લઉં બસ. અત્યારે તો જરૂર છે પણ કે આઈ એમ અ પર્સન હુ લવ્સ એક્ટિંગ, એવું કંઈક રાખી શકું હું મારી લાઈફમાં. એક્ટિંગને બી, આર્ટને ઇમ્પોર્ટન્સ આર્ટ માટે જ છે મારી લાઈફ, લાઈક હું ડિવોટ કરું છું આર્ટને. પણ આર્ટમાં બી ઘણું બધું છે ને પછી, જસ્ટ માત્ર એક્ટિંગ નથી. અને મારા ઇન્ટરેસ્ટ પણ ઘણા છે. એક્ટિંગ તો છે જ, પણ મ્યુઝિકમાં પણ મને એટલું જ ઇન્ટરેસ્ટ છે. હું કથક પણ શીખી રહી છું અત્યારે, તો એમાં બી છે. તો આઈ ડોન્ટ વોન્ટ માય આઈડેન્ટિટી ટુ બી લિમિટેડ જસ્ટ માત્ર એક્ટર. એક્ટિંગની ક્રાફ્ટમાં મારે જવું છે, મારે ટીચિંગ કરવું છે, મારે ટીચર બનવું છે, એક્ટિંગ આગળ શીખવાડવું છે મારે. પછી મારે ડિરેક્ટ કરવું છે, મારે ઘણું બધું કરવું છે યાર લાઈફમાં. મારે એક બોક્સ નથી થવી જવું. તો એવી રીતે મને અમુક વાર ફીલ થાય કે હા, મને ફ્રીડમ જોઈએ છે ટુ ડુ વોટ એવર આઈ વોન્ટ. કાલ ઉઠીને મને જો એવું થયું કે ભેળપૂરી મારે વેચવી છે, તો એ બી મારે ફ્રીડમ એટલે નોટ ઇન દેટ સેન્સ, બાઉન્ડ પણ નથી થવું. બાઉન્ડ નથી થવું. મારે પેઇન્ટિંગ કરવી છે. અરે મને અભી કિસકા દેખા था, કરણ સિંહ ગ્રોવર કદાચ. તમને ખબર છે એ માણસ કેટલો સરસ पेंटर છે. उनका इंस्टाग्राम देखना, उसमें उनका पेज है जिस पे जाना, उनके प्रोफाइल पे ही लिखा है, उसमें आपको पता चले ही इज अ पेंटर एंड ही पेंट्स सो वेल. उनकी एग्जीबिशन हुई थी अभी या हो रही है, ऐसा कुछ है. गजब. और हमको पता नहीं था कि ऐसा है. तो मुझे लगता है कि मुझे वैसा इंसान बनना है. इवन जिम कैरी सबसे बड़ा एग्जाम्पल. जिम कैरी पेंट सो वेल एंड जिम कैरी इज एन एक्टर and he's a fantabulous actor. He's one of my favorite actors, but he paints and now he does very less acting and he paints more. So I think એવું થઈ જાય અમુક વાર કે તમને રસ જે મળતું હોય ને, અત્યારે તો મેં બસ શરૂઆત જ કરી છે એટલે મને એક્ટિંગ બહુ જ થઈ રહ્યું છે. પણ એક ટાઈમ કદાચ આવશે જ્યારે મને એવું ફીલ થશે કે યાર હવે મારે કદાચ ખબર નહીં, ગાર્ડનિંગથી મને કંઈક નવું મળી શકે છે અને હું એક્ટિંગ ક્યારે નહીં છોડું, પણ એ ફ્રીક્વન્સી ઓછી થઈ જશે કદાચ. તો એ ફ્રીડમ જોઈએ છે અલ્ટિમેટલી. નહીં, કારણ કે કેવું છે કે તમે જે કીધું ને કે એક નામ સાથે એક વસ્તુ જોડાઈ જાય ને તો એમાં મતલબ બધામાં લિમિટેશન આવી જાય. હા, પણ આપણા થિંકિંગમાં બી લિમિટેશન આવી જાય, બધી જ રીતે લિમિટેશન આવી એટલે જ જાય. હું તમે વસ્તુને એક્સપ્લોર ના કરી શકો. ક્યાંક હું ખુશ જ છું કે ઇન્સ્ટાગ્રામ એટલે નહીં. ક્યાંક એ ખુશી એટલા માટે છે કારણ કે ઇટ્સ અ વેરી ગુડ ઈગો બ્રેકર. હું કહું તમને, તમારા આટલા ફોલોઅર્સ છે કે જે બી હેંગઓવર છે એ એક જ દિવસમાં તૂટી ગયું. अभी तो एक्सेस ही नहीं कर सकती हो, अभी क्या फिल्म कैसे प्रमोट करोगी? नया अकाउंट बनाना है ना, नया बनाओ, शुरुआत से शुरू करो, है तुम में हिम्मत, कर सकती हो. મને એવું ફીલ થયું એન્ડ દેટ્સ વાય આઈ એમ ફીલિંગ વેરી એનર્જેટિક કે હા અભી મેં મેરે આઈ વિલ યુઝ માય ટેલેન્ટ, આઈ વિલ યુઝ ધ ફેક્ટ કે મેં જે પણ ફિલ્મો કરી છે કે જેટલો પણ પ્રેમ મને મળ્યો છે, આઈ વિલ યુઝ દેટ લવ એન્ડ નાઉ આઈ વિલ પ્રમોટ માય ફિલ્મ. નોટ બિકોઝ આઈ હેવ અ સર્ટન નંબર ઓફ ફોલોઅર્સ અને ઇઝી થઈ જશે મારા માટે. પણ આ ડિફિકલ્ટ છે ને, હવે પ્રમોટ કરવું બહુ ડિફિકલ્ટ છે મારા માટે. પણ એ ડિફિકલ્ટી મને એક કિક આપી રહી છે કે યસ, નાઉ આઈ નીડ ટુ રીચ ટુ એવરીવન. અરે સો એક્સાઇટમેન્ટ છે સખત. ઘણું બધું આજે જાણવા મળ્યું કે દીક્ષા જોશી ખાલી એક્ટર નથી, એક્ટરની સાથે ઘણું બધું છે, રાઈટ? તો એક પૂછો છે, ટ્રાવેલિંગનો બી શોખ ખરા? હા, બહુ જ શોખ છે ટ્રાવેલિંગનો, પણ એ થતું નથી, એ અલગ વાત છે કે બહુ પૂરા નહીં હો પાતા. પણ એ બધું બી મેં એવી રીતે હવે રાખ્યું છે કે ધીમે ધીમે રહીને બધું થશે. આ વર્ષે મારે એક નવી જગ્યા એક્સપ્લોર કરવી છે, કોઈ બી નવી જગ્યા મારે એક જગ્યા એક્સપ્લોર કરવી છે અને ત્યાં જઈને મારે ત્યાંનું કલ્ચર એક્સપ્લોર કરવું છે. મારે હોસ્ટેલમાં રહેવું છે અને એકદમ કદાચ ત્યાં હોમસ્ટે જેવું કંઈક મળી જાય કે એ લોકો જોડે જ રહેવા મળી જાય એવું કંઈક, એટલે ત્યાં રહેવું છે એમની જોડે. અને આમ તો ફિલ્મના લીધે તમને આવો એક્સપિરિયન્સ ઘણી વાર મળતો હશે. મેં આઈ મળે જ થિંક છે. કરસનદાસમાં હતું જ. એ ગામમાં જ તમારે રહેવાનું હતું ને એ રીતનું હતું જ ને? હા, એટલે અમે ત્યાં જમતા હતા. લિટરલી હું સેટનું ખાવાનું છોડીને ત્યાં એમના ઘરે જતી હતી કે એક ભાખરી એવી રીતે થતું હતું ત્યાં. તો એ એક્સપિરિયન્સ તો ગજબ હતું જ અને વારંવાર અમને મળતું જ હોય છે. પણ કહેવાય ને કે એકદમ જ અલગ, એક ગુજરાતમાં થયું છે. પણ મને હવે મારી ઈચ્છા છે કે હું કુર્ગ જઉં, કાં તો કોઈ નોર્થ ઇસ્ટ જઉં. ત્યાંનું ફૂડ કલ્ચર શું છે મને કંઈ જ ખબર નથી. વેજીટેરિયનના જે ઓપ્શન્સ છે એ ટ્રાય કરું, ત્યાં બનાવું કંઈક એમની જોડે.
એક સ્લો લાઈફ, ખબર છે તમને, સ્લો લિવિંગ, એ કંઈક એક્સપિરિયન્સ કરું જેમાં 1 મંથ માટે હું DND પર મૂકી દઉં ફોન અને ત્યાં જ રહું, ત્યાં કંઈક ગાર્ડનિંગ કરું, એવું કંઈક કરું. આ બધા સપના જ છે, ખાલી કહી રહી છું, આ બધા સપના છે મારા. જ્યારે થશે ત્યારે થશે. પણ કેવું ડ્રીમી ડ્રીમી ફીલ થાય નહીં આવું. પણ આ ઈચ્છા છે. ટ્રાવેલિંગ ઇઝ ઇક્વલ ટુ ત્યાંના કલ્ચરમાં ઢળી જવું, બેઝિકલી ફોર મી. તો જ્યારે આટલું બધું વિચારતા હોઈએ આપણે, આટલું બધું તમે કરતા હો બરાબર, ત્યારે એવરી ટાઈમ પોતાની જાતને મોટિવેટ કઈ રીતે કરો? તો મારા માટે તો સ્પિરિચ્યુઆલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મારી લાઈફનું બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. કારણ કે ઇફ આઈ એમ નોટ કનેક્ટેડ વિથ ધ યુનિવર્સ, વિથ ધ હાયર એનર્જી, વિથ ધ હાયર પાવર, દેન આઈ કાન્ટ ફંક્શન એઝ અ હ્યુમન બીંગ. તો પોતાની જાતને કોન્સ્ટન્ટલી મોટિવેટ કરવું બહુ જ જરૂરી છે. એટલા માટે હું ચાન્ટ પણ કરું છું, મેડિટેટ કરું છું, યોગા કરું છું. આ બધું બહુ રેગ્યુલર નથી થતું, ચાન્ટિંગ રેગ્યુલર છે, બાકી બધું બહુ રેગ્યુલર નથી થતું. અત્યારે જે પણ ભગવાનને તમે બિલીવ કરો કે ઓમ તમને જો એ સ્ટ્રેન્થ આપે કે પોઝિટિવિટી આપે, તો ઓમ ચાન્ટ કરો. અને ઓમથી તો હું ગેરંટી મારીને કહી જ શકું છું કે તમે શાંત થઈ જશો, તરત 5 મિનિટમાં તમે શાંત થઈ જશો. અને તમારે જો અમુક વસ્તુઓ મેનિફેસ્ટ કરવી હોય ને, તો એ તમે ઓમ કહીને વિઝ્યુઅલાઇઝ પણ કરી શકો છો. તમે બિલીવ કરો છો મેનિફેસ્ટિંગમાં, બહુ જ મેનિફેસ્ટેશનમાં? બહુ બહુ જ. જ? અરે મેરે શું વાત પાસ છે? પ્રૂફ હે યાર. હા. બહુ જ બિલીવ કરું છું. પ્રૂફ અચ્છા. એટલે ભાઈ હા. આખી લાઈફ, આઈ થિંક હા. ઇટ્સ અભી જો પિછલે 5 અત્યારે સાલ સે જો અત્યારે જે 5 વર્ષથી જે પણ થઈ રહ્યું છે મારી લાઈફમાં, એ બધું જ મેનિફેસ્ટેશનના કારણે જ છે. આઈ થિંક હું લો પણ બહુ જલ્દી જતી રહું છું, એ બી ફેક્ટ છે. પણ હવે મને ખબર પડી ગઈ છે કે આ મારી ટેન્ડન્સી છે કે મને કોઈ પણ વસ્તુ આમ લો પણ કરી શકે છે. તો મારે હવે એ લેવલ ઉપર પહોંચવું છે, જેમ હું કોઈને જયેશભાઈનું એક્ઝામ્પલ આપતી હતી કે બહુ સ્થિર છે એ માણસ. ઇઝ ઓલવેઝ લાઈક, કઈ રીતે રહે છે આમ સ્થિર મને નથી ખબર, પણ એ સ્થિરતા મારે હવે ત્યાં સુધી પહોંચવું છે. એટલે નાવ કે કંઈ બી હોય, ફિલ્મ સાથે બહુ જ સારું થવું જોઈએ, બહુ જ સારું. અને હું નથી કહેવા માંગતી કંઈ બી બીજું, પણ ફોર ઇન્સ્ટન્સ એ ન થયું, ફોર ઇન્સ્ટન્સ, તો બી એવું ન થવું જોઈએ કે યાર હવે મારે હવે ફિલ્મો જ નથી કરવી મારે. કારણ કે હું એટલી લો થઈ જાઉં છું કે યાર આટલી મહેનત કરી, હવે યાર કંઈ મળતું નથી. જેમ મારી એક્ઝામ સાથે પણ મારું આ જ કનેક્શન હતું કે હું બહુ મહેનત કરીને કોઈ એક્ઝામ આપતી. અમુક વાર યુ ડોન્ટ એક્સપેક્ટ, જેટલા માર્ક્સ તમે એક્સપેક્ટ કર્યા હોય એટલા નથી મળતા, રાઈટ? ઇટ્સ ઓકે, ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. તો એને એક પાર્ટ ઓફ લાઈફ તરીકે કેમ આપણે એક્સેપ્ટ નથી કરી શકતા? તો મારે ત્યાં સુધી પહોંચવું છે. પણ વાત મેનિફેસ્ટેશનની હતી, તો અગેન તો મેનિફેસ્ટેશન બહુ સ્ટ્રોંગ છે. એટલે મેનિફેસ્ટ એ કરી રહી છું અત્યારે હું કે બસ આગળ જે બી 2025માં જે કામો છે અને જે જિંદગી છે, બહુ સુંદર 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 રીતે બહાર આવે. અને હા, દેટ્સ ઇટ. કારણ કે એક્ટરની લાઈફ છે ને, એમાં કહેવાય ને આમ બહુ અપડાઉન હા આવે, રાઈટ? હા 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 હમણાં થોડોક ટાઈમ પહેલાં અમે એક પોડકાસ્ટ કર્યો આપણે મિત્ર ગઢવી સાથે, હા હા બરાબર? તો એમાં એમણે બહુ સારી વાત કરી એ કે મૂવી રિલીઝ થવાની હોય, પ્રમોશનમાં હોઈએ તો એક આમ હાઈપ અલગ હોય, હા બરાબર? બધા સિટીમાં ફરીએ, પ્રમોટ હા કર્યું, મૂવી રિલીઝ થયું, પછી આમ એક ડર હોય હા કે શું રિસ્પોન્સ આવશે લોકોનો. હમ રિસ્પોન્સ સારો આવ્યો, ચલો મૂવી સક્સેસફુલ ચાલી રહી છે, પણ મૂવી પતાને તમે ઘરે બેઠા એટલે એક જ હમ ક્વેશ્ચન, વોટ નેક્સ્ટ? હમ હમ એટલે કે એવું છે કે એક મૂવી પૂરું થાય એટલે ફરીથી તમારે ઝીરોથી શરૂ કરવાનું છે, હમ રાઈટ? એટલે અને આ વસ્તુ તો કોઈ પણ લાઈફ ગમે એટલા ટાઈમ મોટા સુધી એક્ટર હોય, આ રહેવાનું જ છે. રહેવાનું જ છે. હા, સો એક સોલ્યુશન હા. છે કે તમે છે ને સાથે સાથે કોઈ એક વસ્તુ પર કામ કરતા રહો. મેં મારા માટે આ વખતે નક્કી કર્યું છે કે આ કાશી રાઘવના પ્રમોશન્સ બધું રિલીઝ બધું જ્યારે પતશે, ઉમરોના શરૂ થઈ જ જશે તરત જ, આઈ થિંક 1 વીક પછી. પણ છતાંય જ્યારે બધું જ પતી જશે ને, ત્યારે મને ખબર છે કે મારું આ સડન 1.5 મહિના સુધી ચાલ્યું છે, તો એક લલ આવશે મારી લાઈફમાં. પછી ખબર નહીં ક્યારે શું રિલીઝ, અને એવું કંઈ જ છે નહીં. તો આઈ એમ લકી ઇનફ કે અત્યારે બીજા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. પણ જો ન પણ આવે ને, તો બી મારી પાસે અત્યારે એક વસ્તુ છે જેના ઉપર હું કામ કરી રહી છું. હા, એટલે એક પ્લે છે કે વોટ એવર, હું ડિવાઇસ કરી રહી છું એક વસ્તુ, એના ઉપર થોડુંક રિસર્ચ વર્ક મારું ચાલી રહ્યું છે. તો કોઈ એક વસ્તુ હોય ને તમારી પાસે, જે તમારી હોય, કે તમે એઝ એન એક્ટર કે
આના પર મારે કંઈક કરવું છે. મને નથી ખબર કે આની હું ફિલ્મ બનાવીશ કે આ પ્લે બનશે કે આ સોલો પ્લે બનશે કે ઇન્ટિમેટ થિયેટર કે ગ્રેન્ડ થિયેટર, કંઈ જ નથી ખબર. પણ આના પર કંઈક કરવું છે. તો એ સડન ચાલવું જોઈએ. જે મને લાગે છે અત્યારની જેન્ઝીમાં બહુ જ ક્લેરિટીથી એ લોકોમાં છે એ વસ્તુ. એ લોકોમાં છે. દે આર મલ્ટીટાસ્કર્સ. દે નો કે યે નહીં તો યે, ઇસ પે તો કરના હૈ अपने को. તો અને એમના કારણે જ મને આ મળ્યું બી છે કે એક વસ્તુ તો તમારી ચાલુ રહેવી જ જોઈએ જે તમારી હોય કે આ પતી જશે પછી હું આના પર કોન્સન્ટ્રેટ કરીશ. તમે જેન્ઝીની જે વાત કરી ને, હા. એકચ્યુઅલી એ લોકો છે ને, નો ડાઉટ ખાલી સ્કિલ વાઇઝ નહીં, હા. પણ ઇન્કમ વાઇઝ બી છે ને, એ લોકો પેરેલ બહુ વિચારતા હોય છે કે હા, હા. એક ઇન્કમ શરૂ છે તો એક હમ. સાઈડમાં પેસિવ ઇન્કમ ઊભી થવી જોઈએ. બરાબર? એટલે મતલબ શું કરે છે Very અત્યારે, smart મતલબ kids, yeah, હા, કે yeah. એક લાઈફ આપણે એમ કહેવાય ને કે આપણે જે વિચારતા હોઈએ કે 30 વર્ષે ઓકે આપણે સેટ થઈ જઈશું, આજે હમ, હમ, હમ. 22 23 સેટ, બધું બરાબર, સેટ કરી દે છે. બરાબર. તો ઘણું બધું શીખવા જેવું છે બિલકુલ, એમનામાંથી બી. બિલકુલ, બિલકુલ. ઘણું બધું શીખવા ઘણું જેવું બધું, છે. યા. એન્ડ ધે આર ચલો. વેરી ઓપન એન્ડ હમ. ફ્રી. આઈ થિંક જેન્સીઝ, મેં ઘણા બધા વર્કશોપમાં પણ આવે છે એટલે જોઉં છું કે બહુ ઓપન છે યાર આ લોકો. અને આઈ લવ ધેર એનર્જી. સો દેટ્સ વાય આઈ લવ વર્કશોપ્સ, બીકોઝ આઈ લવ બિંગ વિથ ધીસ એનર્જી. એ લોકો બહુ જ બધું આપે છે અને અમને કેટલું શીખવા મળે કે આટલી ઉંમરમાં આ લોકોમાં સમજણ કેટલી છે. મારામાં કંઈ જ નહોતું. હું 22-23ની હતી, હું બહુ જ લોસ્ટ હતી. પણ આ લોકોમાં કેટલી સમજણ છે. ટ્રુ. સો કાશી રાઘવ વિશે થોડુંક જાણવું છે. કાશી કે રાઘવ. થોડુંક ફિલ્મ વિશે જણાવો કે યસ. કઈ ટાઈપની ફિલ્મ છે, શું છે. કાશી રાઘવ ફિલ્મ પ્રાઇમરીલી ઇટ્સ અ ગુજરાતી ફિલ્મ. પહેલાં તો હું ક્લિયર કરી દઉં કે કાશી રાઘવ ગુજરાતી ફિલ્મ છે જેમાં બંગાળી પણ એઝ અ લેંગ્વેજ છે જે યુઝ કરી છે. એના સિવાય મરાઠી પણ છે અને હિન્દી પણ છે. બરાબર. અને આ ફિલ્મ 3 જાન્યુઆરીએ આવી રહી છે, એટલે પહેલાં ફોર્મેલિટી પૂરી કરી દઉં પછી આપણે કરીએ વાત. 3 જાન્યુઆરીએ આવી રહી છે આ ફિલ્મ કાશી રાઘવ. પ્લીઝ જોવાનું ચૂકતા નહીં, કારણ કે બહુ મહેનતથી અમે આ ફિલ્મ બનાવી છે અને તમારા સુધી પહોંચાવી રહ્યા છીએ. તો પ્લીઝ જાઓ, જુઓ અને અમને જણાવો કે તમને શું ફીલ થયું, કારણ કે આ ફિલ્મ ચોક્કસ રીતે તમને કંઈક ફીલ કરાવશે. હવે તમને વધારે વાતો કરું કાશી રાઘવની. ના, પણ સાચે જ, કારણ કે જે હા. પ્રમાણે ટ્રેલર્સ ને એ પ્રમાણે અને જે રેખા ભારદ્વાજનું જે હા. સોંગ આવ્યું, બરાબર, ગઈકાલે જે ટ્રેલર આવ્યું, ટીઝર આવ્યું, તો એ જોયું તો ખરેખર એવું લાગે છે કે હા. ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં કંઈક નેક્સ્ટ લેવલનું બની રહ્યું છે. હા, હા. બરાબર, અને આપણી ઇન્ડસ્ટ્રી બી ઇવોલ્વ થઈ રહી છે. હા, હા. એક વસ્તુ ફોર શ્યોર હું તમને કહી શકું છું કે બહુ પ્યોરિટી જ છે આ ફિલ્મમાં. બહુ જ પ્યોરિટી છે. બધા જ લોકોએ બહુ પ્યોરિટીથી કામ કર્યું છે. એટલે મને ખ્યાલ છે જ્યારે અમે શૂટ કરતા હતા ત્યારે અમારા બધાના મગજમાં એક જ વસ્તુ હતી, આ ફિલ્મ સારી બનવી જોઈએ, બસ. ફિલ્મ કે લીએ કુછ ભી, ફિલ્મ કે લીએ કુછ ભી. એ જ હતું કોન્સ્ટન્ટલી મગજમાં. અને ટીમનું જે તો ડેડિકેશન હોય ને, એ ખરેખર સ્ક્રીન ઉપર એ દેખાય. ખરેખર દેખાય દેખાય, એમાં. અને સેકન્ડલી ધ્રુવ જે ડિરેક્ટર છે, હી ગેવ અસ દેટ સ્પેસ કે એવા કોન્ફ્લિક્ટ્સ પણ થઈ શકે, એ વાતો થઈ શકે, એવા આર્ગ્યુમેન્ટ્સની પણ એ સ્કોપ હોય ને જ્યારે, ત્યારે તમારી ફિલ્મ પણ ઇવોલ્વ થાય, ત્યારે તમારું કેરેક્ટર ઇવોલ્વ થાય. તો મારા તો ઘણા ડિસ્કશન્સ એની જોડે થતા હતા કે નહીં એસા ક્यों कर रहे हैं, તો મેરે કો એક્સપ્લેન, બહુ ઇરિટેટ પણ થઈ જતો તો. મેં બહુ ઇરિટેટ કર્યું છે એને, પણ એનાથી નીકળ્યું કેવું, then magic happens. That is called a collaborative effort, because if you are working even with your best friends, તમે પ્લે કરતા હો, બેસ્ટ ફ્રેન્ડ્સ જોડે પણ કરતા હો, તો એ બધાનો એક અલગ થોટ પ્રોસેસ છે, એ આવશે. પણ બ્યુટી શેમાં છે કે થોટ પ્રોસેસીસ 3-4 ટાઈપના આવે છે, એ બધા જો તમે એક પેજ ઉપર પહોંચી શકો, એમાં બ્યુટી છે. સો દેટ હોલ જર્ની ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો અમે ઘણી બધી વાર સીન્સ એક રાત પહેલાં બેસીને ઇમ્પ્રોવાઇઝ કરતા હતા કે આને ચલો હજી આપણે એક્સપેરિમેન્ટ કરીએ, આ સીન પર આપણે કઈ રીતે કામ કરી શકીએ. દેટ ઇઝ વાય જે નેચરલ લાગી રહ્યું છે, કે જે રિયલિઝમ તમને દેખાઈ રહ્યું છે, એટલા માટે જ છે, કારણ કે અમે લિટરલી લાઈક એ એટલું જ ઇન્વેસ્ટ કર્યું છે બધાએ. અને અમે કેરેક્ટર્સ, વી હેવ ટ્રાઈડ કે કેરેક્ટર્સ જેટલું પ્રેમ કરી શકીએ ને કેરેક્ટરથી એટલું કરીએ. લાઈક આઈ લવ કાશી, આઈ એબ્સોલ્યુટલી લવ હર. આઈ ડોન્ટ, અને મારું એવું થઈ જાય છે કે હું મારા કેરેક્ટર્સને લઈને થોડુંક પોઝેસિવ થઈ જાઉં છું. તો આઈ લવ હર એન્ડ આઈ કાન્ટ લેટ એનીવન અબ્યુઝ હર નાઉ. કે કાશી તો કેવી છે, પ્રોસ્ટિટ્યૂટ છે. આઈ વિલ નોટ સ્ટેન્ડ દેટ નાઉ, લાઈક દીક્ષા વિલ નોટ સ્ટેન્ડ દેટ. એટલું બધું પોઝેસિવનેસ મારી અંદર આવી ગયું છે. તો દેટ ઇઝ બિકોઝ આઈ હેવ લિવ્ડ હર જર્ની. હું તમને કહેતી હતી ને કે શૂટિંગ વખતે બી એવું થતું હતું કે હું
એટલી બધી ટેન્સ્ડ હતી કે છોકરી ક્યાં ગઈ કે એ કટ પછી બી એ આવતું હતું કે ક્યાં શું હા ખાવું છે તે ના નથી એટલે આ મારું ફેસ જ ફેસ ઉપર આવું જ હતું દેખાય હા આવે યા એ ટેન્શન દેખાતું હતું હું બહુ ટેન્શનમાં હતી હું મારા કેરેક્ટરને લઈને કોન્સ્ટન્ટલી ટેન્શનમાં હતી કે આ ગ્રાફ બરાબર જઈ રહ્યો છે ને હું ધ્રુવને કોન્સ્ટન્ટલી પૂછતી હતી कि बराबर है ना ये तेरे को सही लग रहा है ना तू कुछ भी लगे तू मेरे को बता इसमें कुछ टोन ऊपर ये वो કારણ કે મારા મગજમાં એ જ એક જ વસ્તુ હતી ને જયેશભાઈને અને શ્રુવતને પણ મેં બહુ જ પ્રશ્નો પૂછ્યા છે થ્રુ આઉટ ધ ફિલ્મ અને એ લોકો હેડ્સ ઓફ ટુ ઓલ ઓફ ધેમ એ લોકોએ મને બહુ સહન કરી એના માટે કારણ કે મારા મગજમાં એ જ ચાલતું હતું કે આ જે આપણે જે કેરેક્ટરની એક જર્ની પકડી છે એની જર્નીમાં જર્ક ન આવવું જોઈએ એક્ટિંગમાં કારણ કે ઇટ્સ અ બિગ ગ્રાફ જે ફિલ્મ તમે જોશો ત્યારે ખબર પડશે પણ એક લાઈક આઈ ડોન્ટ વોન્ટ ટુ રિવીલ પણ એ તમે જોશો એટલે ખબર પડશે પણ બહુ બહુ બધું છે જે હજી સુધી ટ્રેલરમાં અને ટીઝરમાં નથી દેખાયું તમને તો એ બધું જ પકડવું નાની નાની વસ્તુઓને તો એ પ્રશ્નો કરવા બહુ જરૂરી છે એઝ એન એક્ટર અને આ બી જયેશભાઈથી મેં એટલે હું શીખી કે એ બી બહુ પ્રશ્નો કરતા હતા તો અને શ્રુહદ પણ તો આઈ થિંક આ બંને લોકોએ મને જે આપ્યું છે ને હું બહુ જ બધું શીખી છું થ્રુ આઉટ ધ પ્રોસેસ ઓફ કાશી રાઘવ તો આઈ થિંક યુ લર્ન ફ્રોમ યોર કો એક્ટર્સ યુ લર્ન ફ્રોમ યોર ડિરેક્ટર યુ લર્ન ફ્રોમ યોર એન્ટાયર ટીમ આઈ લર્ન ફ્રોમ પિયુશ્રી સો મચ આઈ લર્ન ફ્રોમ પિયુશ્રી તો આ કલેક્ટિવ એફર્ટ જ છે જે થયું છે એન્ડ વી હેવ ગિવન આર ઓલ ઇન ધ ફિલ્મ મ્યુઝિક તમે સાંભળશો મ્યુઝિક જોરદાર છે જે વત્સલ કવને આપ્યું છે પછી પ્રતીક પરમાર પ્રતીકે મેજિક કરી નાખ્યું છે ધ વે હી હેઝ શોટ ધ ફિલ્મ ઇઝ બ્યુટિફુલ એન્ડ ઓલ્સો હી ઇઝ અ વેરી એક્ટર સિનેમેટોગ્રાફર એટલે એમ નથી કહેતો કે યહાં સે યહાં આ જાના ફિર યહાં પે ये डायलॉग बोलना એવું નથી કરતો એ ફ્રેમિંગ પછી કરે છે પહેલાં તમારું રિહર્સલ જોશે कि पहले तो करके दिखा ना फिर मैं उसके अकॉर्डिंगली लगाऊंगा कैमरा तो टू गेट अ DOP like that in life and who understands emotions अमुक बार तो ये रही जतो तो એટલે कुछ चल रहा है अगर मेरे अंदर अगर मैं रो रही हूँ तो वो उसके साथ रहता था तो आई थिंक कभी कभी बहुत ग्रेटफुल मैं फील करती हूँ जब मैं व्हेन आई लुक बैक एंड दीज लिटिल थिंग्स दैट वी मिस आउट ऑन यूजुअली बट फॉर एन एक्टर इट इज़ वेरी ઇમ્પોર્ટન્ટ કે યાર આ વસ્તુ નાની નાની વસ્તુઓ સામેવાળો સમજે છે અને ડીઓપી સમજે છે ડિરેક્ટર સમજે છે આ લોકો જ્યારે સમજે છે ને અમને બહુ ટ્રસ્ટ ફીલ થાય ત્યારે કે યસ આઈ એમ ડુઈંગ સમથિંગ ગુડ ઓનલી હું હજી સુધી ધ્રુવનું મગજ ખાઉં જ છું કે અભી भी बता दे मैंने कैसा किया है ठीक है ना ये वो मेरे को बिलीव नहीं होता है बट दैट इज बिकॉज मैं आई एम अ पर्सन ऑफ सेल्फ डाउट हूँ પણ એટલી તો મને ખબર છે કે મહેનત में तो कमी नहीं थी तो जो भी निकला है या जो भी लोग बोल रहे हैं वो सही है मतलब હા એ જ ને કારણ કે ટીમની યુનિટી અને ટીમનો હા એફર્ટ હા બરાબર એ જ્યારે ઇક્વલ હોય અને બેસ્ટ હોય ત્યારે હા આઉટપુટ બેસ્ટ જ આવવાનું ત્યારે છે આઉટપુટ બેસ્ટ જ આવે હા, બિલકુલ always. અને બધાએ યાર આઈ મીન યુ નેમ ઇટ આમાં તો તમે આર્ટ કહો તમે કંઈ બી કહો કોસ્ટ્યુમથી લઈને મેકઅપ હેર ઓ માય ગોડ દેટ ગીવ મી સો મચ એઝ એન એક્ટર અત્યારે હું નહીં ફીલ કરી શકું કાશી જેવું પણ તમે પેલું પહેરાવશો મને આખું એ જ્યારે એ કેરેક્ટરમાં હોય એ યા અરે અને આ સ્કેલ ઇટ વોઝ અનઇમેજિનેબલ ટુ બી ઓનેસ્ટ ફોર મી કારણ કે મેં આવું કંઈક અટેમ્પ્ટ જ નહોતું કર્યું ક્યારે મેં લાઈફમાં મેં પ્લે જ નથી કર્યું તો એ મારા માટે બહુ નવું હતું આ બધું આ આખું સેટઅપ બહુ નવું હતું કે વારાણસી જઈને કોમન લોકો વચ્ચે તમે એટલે ત્યાં જે તમે શોર્ટ જોશો ને કે હું મારી છોકરીને શોધી રહી છું બધાને પૂછી રહી છું દેટ ઇઝ નોટ અ પ્લાન્ટેડ શોટ they were actual people they are not extras they are actual people અને એમને એકચ્યુઅલી આવું લાગ્યું કે મારી છોકરી ખોવાઈ ગઈ છે એ લોકો સેકન્ડ ડે પણ અમારું શૂટ હતું તો ત્યાં સુધી એ લોકો એવી વાતો કરતા હતા અને ઇન્ડિયાના બધા કોર્નર્સથી આવે ત્યાં તો કોઈ લેંગ્વેજમાં એ લોકો વાત કરતા હતા કે અભી ભી इसकी બેટી મિલી નહીં હૈ દેખો અભી ભી ઘૂમ રહી હૈ ऐसे ही ढूंढ रही है તો આવી બધી વસ્તુઓ જ્યારે થાય ને આઈ ફીલ દેટ ઇઝ મેજિક and that happens when you get so much of trust from everyone સો મારે જયેશભાઈ વિશે ખાસ વાત કરવી છે રાઈટ કે
એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કારણ કે આમ કહીએ ને, આપણે એમ કમ્પેર તો ના કરી શકીએ, પણ આપણે આમ કમ્પેર કરીએ ને તો આપણા ગુજરાત ઇન્ડસ્ટ્રીના એ નવાઝભાઈ છે કે આમ કહેવાય ને કે એક્ટિંગને બહાર જે કાઢીને બતાવે છે, વર્સન્ટાઇલ એક્ટર કહી શકીએ આપણે, રાઈટ? વર્સેટાઇલ બી છે. અરે હી ઇઝ અ કહેવાય ને કે એન્સાઇક્લોપીડિયા છે એ માણસ. ખાલી બેસી જવાનું એમની જોડે. અને અરે યાર, મારા લાઈફમાં બહુ જ ઓછા લોકો છે જેમને હું सॉरी मैं कॉफ़ी भी रख दी, देखो मतलब इतना मैं एक्साइटेड हो गई. जयेश भाई, प्रतीक भाई, ये 2 लोगों से जितना सीखने को मिला है ना मेरे को, मतलब उनके पास इतना नॉलेज है ना. और नॉलेज मतलब बुकिश नॉलेज नहीं है, लाइफ का एक्सपीरियंस है यार. वो लाइफ के हार्डशिप्स हो, कुछ भी हो, उस डेप्थ से जब चीज़ें आती है ना, जब वो कन्विक्शन, और हम अभी यंग है, तो व्हेन आई लुक एट हिम आई एम लाइक, वो एक एक शब्द उनका मैं इस तरह से सुनती हूँ कि कुछ इसमें से ऐसा मिल जाएगा जो मैं अपनी लाइफ में यूज़ कर सकती हूँ, कुछ इसमें से ऐसा मिल जाएगा जो मुझे अमृत मिल जाएगा, अमृत मिल जाएगा. मैं उसी जोन में रहती हूँ कॉन्स्टेंटली जब भी मैं उनको सुनती हूँ. आई फील ही इज़ अ ग्रेट ह्यूमन बीइंग, a gem of a person, and a fabulous actor. And what his process is beautiful, yaar. I mean, again, I thank the universe, I thank Dhruv for giving me this film. કારણ કે આમાં જે મને co-actors મળ્યા છે, ઓહો, it would not have been possible. My performance is only because of them. It's not because મેં કંઈ કર્યું ના. They gave me that. સો અમે પણ એક્સાઇટેડ છીએ ઓન સ્ક્રીન બંનેને સાથે જોવા માટે. અને બીજું કેવું છે ખબર છે, એ બહુ સરળ માણસ છે, બહુ સિમ્પલ માણસ છે યાર. कोई प्रकार कहीं જ नहीं, मतलब कोई बैगेज ही नहीं है. उनसे हंसी मजाक ही होती है, मतलब इतना कंफर्ट है, मतलब इतना कोई आपको इतना ऐसे फील कराए ना कि मेरे को, of course I'm so young as compared to him, even in with respect to the experience of acting. I'm literally have nothing, and I'm playing opposite to Jayesh More, and I'm playing a difficult character, an intense character. I have to match up his energy. He trusted me so much, so his trust was, I think, and अभी भी जब उन्होंने ऐसे बोला टीजर के बाद, ट्रेलर देखने से पहले एक दिन उन्होंने ऐसा बोला कि अरे ऐसा कुछ उन्होंने किया था कि कमाल कर दिया. मेरे को इतना मजा आ गया क्योंकि मेरे लिए वो भी एक टीचर की तरह ही है, मतलब ही इज ऑल्सो लाइक अ मेंटर फॉर मी. तो मेरे लिए बहुत मैटर किया उनको जो फील हुआ, उन्होंने मेरा जो भी देख के उनको जो फील हुआ, तो या સો દીક્ષા, આજ હતો આજનો પોડકાસ્ટ. हाँ ओके. થેન્ક યુ, બહુ જ મજા આવી. મજા આવી, તમને મજા આવી? મેં તો બહુ ટ્રાવેલ કર્યું એકચ્યુઅલી. ધીસ વોઝ અ ટ્રાવેલિંગ પોડકાસ્ટ ફોર મી. હું અહીંયા નથી એકચ્યુઅલી, એક ટાઈમ પછી ભૂલી ગઈ હતી કે આ લોકો છે બધા. આપણે લખનૌથી ઉત્તરાખંડ થઈને વારાણસી થઈને આપણે ગુજરાતમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મ આટો માર્યા અને બધી કેટેગરી બી એક્સપ્લોર કરી લીધી. બધી કેટેગરીઝ એક્સપ્લોર કરી. સો મજા આવી ગઈ, બહુ મજા આવી. સો થેન્ક યુ. અમે બી રાહ જોઈએ છીએ કાશી રાઘવની, રાઈટ? જે 3 જાન્યુઆરી રિલીઝ થાય છે. યસ, રાઈટ. સો બધા સાથે મળીએ થિયેટરમાં. યસ, પ્લીઝ ગો એન્ડ વોચ કાશી રાઘવ. તમને બહુ જ ગમશે. તમને કંઈક તો ફીલ થશે અંદર, એ ચોક્કસ એ લખીને આપી શકું છું તમને કે તમને કંઈક ફીલ થશે ફોર શ્યોર. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.